તમે જ્યારે રોલ કેમેરા એક્શન બોલવામાં આવે અને એક પાત્રને ભજવો છો ત્યારે એ જે ફ્લોલેસ તમારા શબ્દો નીકળતા હોય છે, તમારી આંખો બોલતી હોય છે, તમારા હાથ ત્યાં જ હોય છે, ત્યાં હોવા જોઈએ. કન્સલ્ટિંગ રૂમની ચેર ઉપર બેઠા હોઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે આપણું કામ શું છે. એનોરેક્ટલ ક્ષેત્રમાં કચ્છની એકમાત્ર અને ભારતની પહેલી આપની હોસ્પિટલ છે જેને આ માન્યતા પ્રાપ્ત થઈ છે. મળમાર્ગની બીમારીના મુખ્ય કારણો શું? પાઇલ્સ ક્યારે પેન નથી કરતું. પાઇલ્સનું પોતાનું એકમાત્ર લક્ષણ છે એ છે ક્ષારસૂત્ર કામ કેવી રીતે કરે છે? સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાંથી મોટા ભાગના મહર્ષિ સુશ્રુતે આપે છે. ઘણા દર્દીઓ પૂછતા હોય કે બાજરો ખવાય? બાળકો માટે આમાં કંઈ ખાસ ધ્યાન રાખવા જેવું શું? મારું યંગેસ્ટ પેશન્ટ જે મેં ઓપરેટ કર્યું છે ફિસ્ચ્યુલાનું, એ 2 વર્ષનું બાળક છે. ચીઝ એન્ડ પનીર ઇઝ ઇક્વલ ટુ દૂધ અને ઘી. તમારા આવનારી પેઢીઓના ડીએનએ ફરી જવું. ફિસ્ચ્યુલા હંમેશા કેન્સરમાં પરિવર્તિત થાય છે. વારસામાં આ બીમારી આવે છે સાહેબ. ઓપરેશન પછી વેગ ન રોકી શકાય. ઘણી વખત કેવું બનતું હોય કે હસબન્ડ બતાવવા આવતા હોય તો વાઈફને પણ ખબર નથી હોતી કે ભાઈ મારા હસબન્ડને આ પ્રકારની કમ્પ્લેન છે અથવા તકલીફ છે. જે શાઇનેસનું કારણ છે લોકોનું, એ કદાચ આ પણ એક હોય કે ભાઈ અમારે ત્યાં જઈને આવી રીતે એમને ચેક કરાવવાનું થશે. એવરેજ મહિને 4 થી 5 પેશન્ટ આપણે રેક્ટમ કેન્સરના ડાયગ્નોસ કરતા હોઈએ છીએ. અમારે રોજ દાબેલી ખાવી છે તો નહીં ખાઈ શકાય. મળમાર્ગની બીમારીઓની સારવાર તરફ આગળ વધી એના વિશે જો વાત કરવી હોય તો એ જાણવું છે કે આ બીમારીના શરૂઆતી લક્ષણો એ શું હોય છે? બાઇક ચલાવવામાં કે ઘરના સોફા ઉપર બેસવામાં પણ ડિસ્કમ્ફર્ટ રહેતું હોય. મળમાર્ગના રોગ આમ કઈ ઉંમરથી થઈ શકે? એક છીંક ખાવાથી પણ ટોયલેટ નીકળી જાય. તમારે જો સુખી જીવન જીવવું છે તો બીજો કયો વિકલ્પ છે? ઇમરજન્સીસ આવે આપણા ફિલ્ડમાં? જ્યારે તમને ખબર જ છે કે યુ આર પ્લાનિંગ ફોર અ બેબી, તમે કન્સીવ કરવાના છો, યુ આર ઓલરેડી સફરિંગ ફ્રોમ પાઇલ્સ. બગડેલા કેસ આવે ખરા? તમે ઓલું કહેવાય ને કે નોટરી કરાવીને સહી સિક્કા કરાવવાના હોય ને એ કક્ષાએ તમારે એને સાંત્વના આપવી પડે, એને એશ્યોરન્સ આપવું પડે. કોઈ પણ દર્દી જે છે એ ટ્રીટમેન્ટથી વંચિત ન રહી જાય. પીડાનો પ પણ નથી હોતો. હાઉ ટુ ચૂઝ? મારા મગજમાં ત્યારથી હતું બનાય તો સર્જન બનાવે, આપણે ઉપાડા લાગીએ. ડિપ્રેશનનો ડ પણ ના. તો મજાનું વિઝન આપણું છે ભાઈસ ફ્રી કચ્છ. એના માટેના આપના પ્રયત્નો અને અત્યારે એનું વિઝન શું છે? અને ડાક્ટર તમારી પાસે કાંઈ ખૂટે તો આવીને લઈ જાય. એક આખો બીજો એપિસોડ આ વસ્તુ ઉપર કરી શકાય એમ છે. સમદોષ સમાગ્નિશ્ચ સમધાતો મલક્રિય પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અનિદ્રિય. નમસ્કાર, હું છું કપિલ ગોસ્વામી. આજની વાત ની શરૂઆત મારે સુશ્રુત સંહિતાના એક શ્લોકથી કરવી છે. સમદોષ સમાગ્નિશ્ચ સમધાતો મલક્રિય પ્રસન્નાત્મેન્દ્રિય મના સ્વસ્થ ઇતિ અવિધીયતે. અર્થાત વાત, પિત્ત, કફ આ ત્રણેય સંતુલિત હોય, પાચન અગ્નિ યોગ્ય રીતે કાર્ય કરતી હોય, શરીરની ધાતુઓ સામાન્ય હોય અને જેનું મન, આત્મા અને ઇન્દ્રિયો પ્રસન્ન હોય, એ જ ખરા અર્થમાં સ્વસ્થ કહેવાય છે. સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આપણે સામાન્યતઃ ઘણું બધું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. પરંતુ સમગ્ર જીવનકાળ દરમિયાન જે સુખની ભાગદોડમાં આપણે આખું જીવન વિતાવીએ છીએ, એના માટે જો એક જ વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપણે જાતે જ તંદુરસ્ત અને નિરોગી હોઈએ, શારીરિક અને માનસિક રીતે. એ સૌથી મહત્વનું છે. અને એ વાતને આગળ વધારતા એવા વિષય પર વાત કરવી છે કે જેમાં સામાન્યતઃ આપણે એ પીડાને યોગ્ય સમયે ગણકારતા નથી, અથવા તો એના વિશે વાત કરતા શરમ અનુભવીએ છીએ. અને એના કારણે આ રોગને, આ પીડાને ત્યાં સુધી સહન કરતા રહીએ છીએ જ્યાં સુધી એ પીડા કોઈ મોટું રૂપ ન લઈ લે. આપણે ભોજન માટે જેટલા ઉત્સાહિત છીએ એટલા એના પાચન માટે અથવા તો વધેલા કચરાના નિકાલ માટે જે કુદરતી વ્યવસ્થા કરેલી છે એના માટે એટલા જાગૃત હજી કદાચ આપણે નથી. એ મળમાર્ગને લગતા રોગ અને એના કારણો, એના નિદાન અને સારવાર માટે આજે આપણી સાથે છે કચ્છના એક એવા તબીબ જેમણે પોતાની 15 વર્ષોની પ્રેક્ટિસમાં
30,000થી પણ વધુ દર્દીઓની સફળ સારવાર કરી છે. શરૂઆતના ભણતરના અનેક ચડાવ ઉતાર સાથે બાળપણથી જ સ્પોર્ટ્સમાં ફક્ત રુચિ જ નહીં ધરાવતા, એમાં રાજ્ય કક્ષાએ અનેક રમતોમાં પ્રતિનિધિત્વ કર્યું છે. અને અહીંથી જ એમની લક્ષ્ય પ્રાપ્તિની ધગશ, ઈચ્છા એમને 2022માં ભારતની પહેલી અને કચ્છની એકમાત્ર એરોનેક્ટરનલ ક્ષેત્રમાં NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ બનાવે છે. ક્ષારસૂત્રના પાયોનિયર શ્રીમાન ડૉક્ટર ઇન્દુ દવે સાહેબના સાનિધ્યમાં પોતાને ઘડતા ઘડતા જાત અનુભવો પરથી એક એવા મુકામ પર છે કે જ્યાંથી તેઓ સમાજ માટે વિચારીને એક લક્ષ્ય નક્કી કરે છે કે મારે પાઇલ્સ ફ્રી કચ્છ કરવું છે. પોતાની કુશળતાથી દર્દીઓનો વિશ્વાસ જીતી વર્ષોના અનુભવોથી દર્દીઓની સારવાર કરીને એમના દુઃખ દૂર કર્યા પછી ખુશ થતા એક ઉમદા વ્યક્તિ, વિશ્વાસપાત્ર ડૉક્ટર શ્રી મેહુલસિંહ ઝાલા આપણી સાથે છે. નમસ્કાર. નમસ્કાર. ડૉક્ટર સાહેબ, આજનો જે વિષય છે એ થોડો જુદો પણ મહત્વનો છે. આપ એનોરેક્ટલ સર્જન છો, મળમાર્ગના નિષ્ણાંત જેને કહી શકાય. આજે કયા ખાસ રોગો વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ? મળમાર્ગની જે સામાન્યતઃ બીમારીઓ છે, જેને આપણે સાદી ભાષામાં કહીએ કે હરસ છે, મસા છે, જે ચીરા પડતા હોય છે કે વાટિયા પડતા હોય છે, ભગંદર નામની બીમારી છે, પાયલોનિડલ સાઇનસ નામની બીમારી છે, જે લગભગ લોકો જેની અવગણના કરતા હોય છે. મોટાભાગે આપણે એ ચર્ચામાં આજે લઈશું. જે 4 બીમારીઓની આપણે વાત કરી, પાઇલ્સ, ફિશર, ફિસ્યુલા, એમની વચ્ચે ફરક શું છે? દરેક બીમારી પોતાની આગવી ઓળખ છતી કરે છે. જેને આપણે પાઇલ્સ કહીએ કે હેમરોઇડ્સ કહીએ, જેને સામાન્ય ભાષામાં આપણે ગુજરાતીમાં હરસ કહેતા હોઈએ છીએ, એ મળમાર્ગની અંદરના જે મસલ્સ છે, એની અંદરની જે વેન્સ છે, જે નસો છે, એ ફૂલાવાથી થતી બીમારી છે. ફિશર જે છે એને સંસ્કૃતમાં પરિકર્તિકા પણ કહેવાય છે. સુશ્રુત સંહિતામાં જેનો ઉલ્લેખ છે. એ જે છે એ મળમાર્ગનું જે મુખ છે એ ત્યાં એક ચીરો પડતો હોય છે અને એના કારણે જે પીડા અને બળતરાને થતી હોય છે એ ફિશર છે. ભગંદર જે છે એ મળમાર્ગની આસપાસ કોઈ ગુમડું થતું હોય અથવા ફિશર અથવા પાઇલ્સમાંથી ઇન્ફેક્શન થઈ અને એમાંથી જે ટનલ જેવો શેપ ઉદ્ભવતો હોય છે એ ભગંદર નામની બીમારી છે. અને સાઇનસ જે ચોથી બીમારી મેં કહીએ, એ જે મણકાનો ભાગ જે છે, કમરનો છેલ્લો મણકો હોય અને ત્યાં વાળના મૂળમાં ઇન્ફેક્શન થવાથી મોસ્ટલી પ્યુબર્ટીની એજમાં એ બીમારી થતી હોય છે. અને ત્યાં પણ એક ભગંદર જેવું જે પીરિયન્સ હોય છે, ઇન્ફેક્શન થતું હોય છે, રસી થતી હોય છે અને ટનલ બનતી હોય છે. મોટાભાગે આ 4 બીમારીઓ સાથે આપણે ડીલ કરતા હોઈએ છીએ. હવે આ ચારેય જે બીમારીઓ છે એના લક્ષણો અને એની પીડામાં શું ફરક છે? પ્યોર જો આપણે વાત કરીએ હરસની, કે ખાલી ઇન્ટરનલ હેમરોઇડ્સ છે, અંદરના હરસ છે, તો મોટાભાગે એમાં કોઈ જ પીડા હોતી નથી. લગભગ બધા જણા મિસ કરતા હોય છે કે સાહેબ મને જે પેઇન છે એ હરસના કારણે થાય છે. તો પાઇલ્સ ક્યારે પેઇન નથી કરતો, પર્ટિક્યુલર ઇન્ટરનલ હેમરોઇડ્સ. એની સાથે એસોસિએટ ડિઝીઝ છે, એના સાથે જ્યારે કોઈ ફિશર થાય છે અથવા એક્સટર્નલ કોમ્પોનન્ટ કોઈ ઊભું થતું હોય, જેમ કે થ્રોમ્બોસ્ડ પાઇલ માસ છે અથવા સેન્ટિનલ પાઇલ માસ છે, આ જ્યારે બનતું હોય એની સાથે ત્યારે પીડા ઉદ્ભવતી હોય છે. પાઇલ્સનું પોતાનું એકમાત્ર લક્ષણ છે એ છે બ્લીડિંગ, લોહી નીકળવું. વાત કરીએ ફિશરની, જી, જ્યારે વાટિયા પડતા હોય છે ત્યારે પરિકર્તનવત પીડા, એટલે કે જાણે કપાતું હોય, કાતરથી કપાતું હોય એવી પીડા થતી હોય છે. અને પેશન્ટ જ્યારે આવતા હોય ત્યારે એની ટિપિકલ એક એવી ફરિયાદ હોય છે કે સાહેબ ટોયલેટ કર્યા પછી અસહ્ય બળતરા થાય છે, જલન થાય છે. દેટ ઇઝ ફિશર. અને ફિસ્ચ્યુલા અને સાઇનસ, એ બંનેની અંદર
રસી જ્યારે થઈ હોય, આપણે ક્યાંય પણ પાક્યું હોય ને જે પીડા થતી હોય, જેને ઇંગ્લિશમાં કહીએ થ્રોમ્બિંગ પેઇન, એ જે પીડા છે એ મોટા ભાગે પગંદરમાં, એપ્સિસમાં, પાયલોનેરલ સાઇનસમાં એ ઉદ્ભવતી હોય છે. આ એના પર્ટિક્યુલર એક સિગ્નિફિકન્ટ કહી શકાય એવા લક્ષણમાં આવે, જે આપણે એ દરેક બીમારીને કમ્પેરેટિવલી ડિફરન્શિએટ કરી શકીએ. ઓકે, આ લક્ષણ પીડા પણ અલગ અલગ એ ચારેની થતી હોય છે. આપણે બીમારીઓની વાત કરી, પણ મળમાર્ગની બીમારીના મુખ્ય કારણો શું હોય છે? ઘણા બધા. સૌથી પહેલું કારણ જો આપણે જોઈએ, જે લગભગ બધાને આમ તો ખબર જ છે, કે આપણી ખાણીપીણી, આપણી દૈનંદિન ક્રિયાઓ બધી જ, જેની અંદર ઉઠવાથી લઈ સૂવાથી લઈ આપણા રૂટીન્સ જેમાં ઇન્વોલ્વ છે, તીખું, તળેલું, આથાવાળી વસ્તુ અને પર્ટિક્યુલરલી મેંદાની આઈટમ, ટોસ્ટ, ખારી, બિસ્કિટ, બ્રેડ, પાઉં, કેક, જે કંઈ પણ બહારના લારી ઉપર જે મળતા તેજાનાવાળા જેટલા નાસ્તાઓ છે એ બધા જ. જો પ્રોફેશનલ વાત કરીએ તો બેઠકવાળી દરેક પ્રોફેશન કે જેની અંદર તમારે સતત બેસવું પડે છે, જેમ કે કોમ્પ્યુટર ઉપરની જોબ્સ, ડ્રાઇવિંગ જેમાં સતત બેસવું પડે છે. પર્ટિક્યુલરલી જો વાત કરીએ કે ફિમેલ્સમાં કોઈ સિગ્નિફિકન્ટ કારણ હોય તો યંગ એજની ફિમેલ્સમાં જ્યારે પ્રેગ્નન્સી હોય અથવા ડિલિવરી, એ જે ફેઝ છે એમાં પાઇલ્સ થવાના કારણો રહેતા હોય છે. મેલમાં જો પર્ટિક્યુલર વાત કરીએ તો એટ ધ એજ ઓફ 45-50ની આજુબાજુ પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ થતું હોય, પ્રોસ્ટેટનો સોજો થતો હોય, સો એના દબાણના કારણે પણ થવાની સંભાવના રહેતી હોય છે. આનુવંશિક કારણ પણ બહુ અગત્યનું કારણ છે. વારસામાં આ બીમારી આવે છે સાહેબ. અચ્છા. અને જો અત્યારના સમયના એક પર્ટિક્યુલર કારણને આપણે ટાર્ગેટ કરીએ તો આપણા દરેકના ઘરમાં વેસ્ટર્ન ટોયલેટ છે, અને વેસ્ટર્ન ટોયલેટ એ અત્યારના સાંપ્રત સમયમાં, હાલના સમયમાં વન ઓફ ધ મેઇન રીઝન છે પાઇલ્સ ફિશર ફિસ્યુલા માટેનો. હવે આમાં એક બે વસ્તુ એવી જે અત્યારે કોમન લાગી, જેમ કે ખાણીપીણી છે, રૂટીન્સ છે, પણ જે રસપ્રદ અને વધુ જાણવા જેવી લાગે છે એ વેસ્ટર્ન ટોયલેટની. કેમ કે આમ ભલે એઝ અ જોક એ વસ્તુ આવી હતી કે જો આપણે ગર્વ લેવો હોય તો આ પણ એક બાબત છે, એમ કે બે જ પ્રકારના ટોયલેટ્સ છે, ટોયલેટ સીટ્સ છે, કે એક વેસ્ટર્ન અને ઇન્ડિયન, એ સિવાય ત્રીજો કોઈ પ્રકાર નથી. એ જે એ બેઠક જે છે મૂળ જ્યારે એ મળત્યાગ વખતેની, એને અને આ વેસ્ટર્ન જે સિટિંગ છે, નોર્મલી વેસ્ટર્ન સિટિંગ એટલા માટે કે જે લોકોને ઘૂંટણની કંઈ તકલીફ છે, કે જે આખું વાળીને બેસી નથી શકતા, એ લોકો માટે સરળતા માટે કદાચ એ કરવામાં આવેલું છે. વેસ્ટર્ન ટોયલેટનો ઇતિહાસ એવો છે જી કે ક્વીન એલિઝાબેથ એક વખત પડી ગયા અને એ બેસી નતા શકતા, એટલે વેસ્ટર્ન ટોયલેટનો ઉદ્ભવ થયો છે. ત્યાં સુધી વેસ્ટર્ન ટોયલેટ દુનિયા આખામાં હતું જ નહીં. હા. કે તો એ ત્યારે એ પ્રક્રિયા આખી આપ સમજાવી શકો કે વેસ્ટર્ન ટોયલેટ કેવી રીતે આનું કારણ બની શકે? આપણે જીમમાં જતા હોઈએ જી, ત્યારે ટ્રેનર છે આપણને સ્ક્વેટિંગ કરાવતો હોય. આપણે જ્યારે ટોયલેટ પાસ કરીએ છીએ ઇન્ડિયન ટોયલેટમાં, ત્યારે એ પર્ટિક્યુલર જ પોઝિશન છે. એક્ઝેક્ટ. અને આંતરડાનો જે છેલ્લો ભાગ છે, સિગ્મોઇડ કોલોનથી લઈને રેક્ટમ સુધીનો, એ જ્યારે તમે સ્ક્વેટિંગ પોઝિશનમાં છો ત્યારે એ સ્ટ્રેટ હવે સીધો થઈ જાય છે. મસલ્સનું ફોર્મેશન એ રીતનું છે કે એ સીધો થઈ જાય છે, એટલે તમે ઇઝીલી સ્ટૂલ પાસ કરી શકો છો. એ જ્યારે સ્ટ્રેટ ઓલમોસ્ટ થઈ જાય છે, કમ્પેર ટુ જ્યારે વેસ્ટર્ન ટોયલેટમાં તમે બેઠા હો છો ત્યારે એ એક આખો 90 ડિગ્રી ઓલમોસ્ટ એંગલ ક્રિએટ કરે છે, એટલે તમારે પુશ વધારે આપવું પડે છે. બાય ટાઈમ એ આપણી જે નિયમિત પુશ કરવાની જે આદત પડે છે, એ કબજિયાત અને બીજી બધી બીમારીઓ ઊભી કરે છે, એટલે આખું એક વિષચક્ર ઊભું થાય છે. બહુ નાની વાત. આપણે કદાચ એવું પણ હવે બની રહ્યું છે, આ તો લોકોની મતીની વાત હોય એમ કે ના ભાઈ હવે નવું ઘર બનાવીએ છીએ, આખું ઇન્ટેરિયર સાથેનું છે, તો એમાં હવે દેશી ટોયલેટ કેવા લાગશે, આ માનસિકતા પણ હવે આવતી જાય છે. પણ જે કુદરતી આપણું બોડી જેને સ્વીકારી ચૂકેલું છે, વર્ષોથી જે ચાલુ આવે છે, એની સાથે રહેવું
સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. અને બાળપણથી એવું શીખવાડવામાં આવે છે કે જે કબજિયાત છે એ દરેક રોગનું મૂળ છે. અચ્છા, એના તરફ વિસ્તૃત વાત મારે કરવી જ છે. પણ અત્યારે એવું કે આ જે બીમારીઓ છે એ બીમારીઓનું નિદાન કેવી રીતે થતું હોય છે? આ મળમાર્ગની જે બીમારી છે એનું નિદાન કેવી રીતે થતું હોય છે? એક બહુ સામાન્ય તપાસ છે. મોટાભાગે આપણે દરેક પેશન્ટ જે છે એને લિસોટોમી પોઝિશન કહેવાય. લિસોટોમી પોઝિશન એટલે જ્યારે માતા બાળકને જન્મ આપતી હોય ત્યારે જે પોઝિશનમાં બોડી રાખવામાં આવતું હોય છે એ પોઝિશનમાં દરેક પેશન્ટની આપણે તપાસ કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં જે મળમાર્ગની આજુબાજુનો એરિયા છે અડીને તપાસ કરવામાં આવે છે કે કોઈ સોજો છે અથવા કોઈ બીજું ઇન્ફેક્શન છે અથવા ક્યાંય કોઈ પણ પસ અથવા બીજા કોઈ દ્રવ્યનું એમાંથી સિક્રેશન થાય છે કે જે નોર્મલી હોવું જોઈએ એનાથી કંઈ અલગ છે કે નહીં. ઘણી વખત ટચ ઉપર પેશન્ટ રિએક્ટ કરતું હોય, એના ઉપરથી આપણને પેનની સેન્સિટિવિટી ખબર પડતી હોય છે. એના પછી મળદ્વાર જે છે એના ટોનની તપાસ કરતા હોઈએ આપણે. એ એક આખી ફ્લોલેસ પ્રોસેસ છે. એના ટોનની તપાસ કરતા હોઈએ આપણે. એમાં જો ફિશર હોય તો જે મળદ્વાર જે છે એનું સંકોચન વધારે રહેતું હોય છે, એટલે એના ઉપરથી બીમારીનો ખ્યાલ આવતો હોય. ફિશર ઘણી વખત મુખ ઉપર દેખાતું પણ હોય. બગંદર પણ ઘણી વખત બહારના ભાગે મોટા ભાગે દેખાતું હોય છે. પછી આવે છે પીઆર એક્ઝામિનેશન એટલે પર રેક્ટલ એક્ઝામિનેશન, જેની અંદર ઇન્ડેક્સ ફિંગર જે પેલી આંગળી છે એના દ્વારા આપણે અંદરની તપાસ કરતા હોઈએ છીએ. એમાં પણ સેમ અંદરના જો પાઇલ્સ છે એ જો એટલી મોટી માત્રામાં છે કે જે પાલ્પિટ થાય છે, એટલે કે જે સ્પર્શ ઉપરથી ખબર પડે છે, તો એ પણ અનુભવ થતો હોય છે. અંદર કોઈ ઇન્ફેક્શન છે અથવા બીજી કોઈ પેથોલોજી જનરેટ થતી હોય. ઘણી વખત એવું થતું હોય છે કે આજના સમયમાં ખાસ એવું બની ગયું છે કે તમારે દરેક પેશન્ટને એ રીતે એક્ઝામિન કરવું પડે છે કે એમાંથી કોઈ મોટી બીમારી તો નથી ને. એવરેજ મહિને 4 થી 5 પેશન્ટ આપણે રેક્ટમ કેન્સરના ડાયગ્નોસ કરતા હોઈએ છીએ. અને એમાં આ પીઆર એક્ઝામિનેશન જે છે એનું બહુ જ મહત્વ રહેલું છે. અને લાસ્ટમાં જે આવે છે એ છે પ્રોક્ટોસ્કોપી એક્ઝામિનેશન. એક પ્રોક્ટોસ્કોપ કરીને એક સાધન હોય છે જી, અને એ ઇન્સર્ટ કરીને આપણે અંદરનો લાઇટ સોર્સ દ્વારા અંદરની પરિસ્થિતિ આપણે ચેક કરતા હોઈએ છીએ કે પાઇલ્સ છે તો કઈ સાઇઝના છે, કયા પ્રકારના છે, બીજું કંઈ ડેવલપ થયેલું છે કે નહીં, મ્યુકસ કે બ્લીડિંગ આવે છે કે નહીં, અથવા કોઈ ચિકાસ જેવું દ્રવ્ય કંઈ આવે છે કે નહીં, બ્લડ આવે છે તો કયા કલરનું આવે છે. આ બધું તપાસ થતી હોય છે. અને આ તપાસ જે છે એ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે ખાલી હિસ્ટ્રી ટેકિંગ એ નિદાન માટે પૂરતું નથી. ઘણી વખત એવું પણ બનતું હોય કે પેશન્ટને એવી અપેક્ષા હોય કે ભાઈ હું કહું છું ને કે મને આ બીમારી છે, પણ બીમારી ઘણા બધા પ્રકારથી ઘણા બધા સ્વરૂપે રહેતી હોય છે. અને યંગ પેશન્ટ માં પણ રેક્ટમ કેન્સર ડાયગ્નોસ થતા હોય છે. એટલે તપાસ ખૂબ જ અગત્યની છે અને દરેક પેશન્ટને એ રીતે તપાસવું પડે છે કે જાણે આ મારું પહેલું પેશન્ટ હું તપાસતો એટલી કિનનેસથી એટલી ડેપ્થથી આપણે જોવું પડતું હોય છે. બે વાત અત્યારે ધ્યાનમાં આવી રહી છે કે પહેલાં તો આપણે કહ્યું કે યંગ પેશન્ટ્સમાં પણ કેન્સર શું એજ એવરેજ અત્યારે આવી રહી છે? એટલે આમ ગણીએ તો કોઈ પણ એજમાં થઈ શકે છે. નસીબ જોગે ગઈકાલે જ એક 20 વર્ષની રત્નાલની દીકરી, રત્નાલ ગામની 20 વર્ષની દીકરીનો તપાસ આપણે કરી અને હિસ્ટ્રી ટેકિંગમાં ડાઉટ હતો કે ભાઈ આ સમથિંગ ઇઝ વિયર્ડ. પીઆર એક્ઝામિનેશનમાં આપણે તપાસમાં એમને નિદાન જે છે ગંભીર નિદાન હોય એટલે ઘણી વખત આપણે એમને ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે મોકલતા હોઈએ, જેની અંદર પૂર્ણ તપાસ થઈને પછી એમને આપણે કહેતા હોઈએ છીએ પણ સસ્પેક્ટેડ મેલિગ્નન્સી હતી. એવું છે કે વી કેન પાલ્પેટ. આપણે જ્યારે પીઆર એક્ઝામિનેશન કરીએ ત્યારે એનો જે કેન્સરસ માસનો જે પર્ટિક્યુલર શેપ આવતો હોય ઇરેગ્યુલર, જે ટોન સ્પિન્ક્ટર મસલ્સનો આવતો હોય અને જે રીતની હિસ્ટ્રી હોય એ પ્રમાણે ખ્યાલ આવે કે આ દીકરીને મળમાર્ગનું કેન્સર ડાયગ્નોસ થશે મોટાભાગે. એજ ગ્રુપ જે છે એ કોઈ પણ હોઈ શકે છે, કોઈ પણ એજમાં થઈ શકે છે. વી નેવર નો. આજે આખી તપાસની પ્રક્રિયા જે આવી ને ત્યાં મારે NABHને પણ જોડવું છે, કેમ કે જે શાઇનેસનું કારણ છે લોકોનું એ કદાચ આ પણ એક હોય કે ભાઈ અમારે ત્યાં જઈને આવી રીતે એમને ચેક કરાવવાનું થશે. તો આપણે જે વાત કરી કે ઘણા લોકો કહેતા હોય કે હું કહું છું ને કે આ રીતનું મને થઈ રહ્યું છે એના ઉપરથી તમે,
પણ બિંગ નિષ્ણાંત આપને એ ખ્યાલ હોય કે ના મારે આ રીતે જ આખું એ કરવું પડશે. NABH શા માટે મહત્વનું અને જરૂરી છે? જરૂરી હું એવી રીતે કહી રહ્યો છું કે એના ઘણા બધા પેરામીટર્સ હશે જેને આપણે પૂરા કરવાના થતા હોય. તો એનોરેક્ટલ ક્ષેત્રમાં કચ્છની એકમાત્ર અને ભારતની પહેલી આપની એ હોસ્પિટલ છે જેને આ માન્યતા પ્રાપ્ત થઈ છે. તો એની થોડી માહિતી કે NABH આમાં શું રોલ ભજવતું હોય છે અને આપે શું ખાસ ધ્યાન રાખવું પડતું હશે? NABH બેઝિકલી એક બોર્ડ છે કે જે એનું ફૂલ ફોર્મ એવું છે, નેશનલ એક્રેડિએશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ. અને એલોપેથિક ક્ષેત્રમાં તો ઘણા વર્ષોથી કાર્યરત છે. આયુષ જે ડિપાર્ટમેન્ટ છે, જે અત્યારે આયુષ મિનિસ્ટ્રી પણ અત્યારે વેલ ડેવલપ થઈ રહી છે, એના સાથે એસોસિએટ થઈ અને આયુર્વેદની જેટલી હોસ્પિટલ્સ છે એની સાથે એ લોકો NABH સર્ટિફિકેશન અત્યારે આપી રહ્યા છે. અને અલ્ટિમેટલી એ પેશન્ટ સેફટી ઉપર કામ કરનારી એક સંસ્થા છે. દે ટેક કમિટમેન્ટ ફ્રોમ અસ. એ લોકો અમારી પાસે પ્રતિબદ્ધતા ઊભી કરતા હોય છે કે અમે અમારા દર્દીઓ સાથે મિનિમમ આ લેવલનો એપ્રોચ કરશું. અને પેશન્ટ સેફટી સાથે એ લોકો કોમ્પ્રોમાઇઝ નથી કરતા, પેપર વર્ક ઉપર કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અને ડોક્યુમેન્ટેશનથી લઈ અને કન્સેન્ટ સાથે પેશન્ટની તપાસ, પ્રોપર એપ્રોચ અને દરેકે દરેક દર્દીને સંતોષ માટે મેડિકલ ફ્રેટર્નિટી સાથેના સંતોષ માટેની જે કામગીરી છે એ NABH જે છે એ એક પૂરક તરીકે ઊભી રહીને કરે છે. આમ ખુશીની પણ વાત છે કચ્છ માટે પણ, અને કે ભાઈ આ રીતનું અહીં થઈ રહ્યું છે કે જે NABHની માન્યતા પ્રાપ્ત એકમાત્ર આ હોસ્પિટલ આપણે અહીં છે. મળમાર્ગની બીમારીઓની સારવાર તરફ આગળ વધીએ એના વિશે જો વાત કરવી હોય તો એ જાણવું છે કે આ બીમારીના શરૂઆતી લક્ષણો એ શું હોય છે, અને એની સાથે બીજી વાત એ જોડવી છે કે દર્દીઓએ ક્યારે મળમાર્ગના નિષ્ણાંત તબીબનો સંપર્ક કરવો જોઈએ જે એમના માટે સારું રહે. શરૂઆતના લક્ષણોમાં કેવું થતું હોય કે ક્યારેક પેશન્ટને અકારણ કબજિયાત રહેતી હોય, સામાન્ય દુખાવો છે, મળત્યાગ કરે ત્યારે થોડીક બળતરા થતી હોય, ટીપા સ્વરૂપે લોહી પડતું હોય, બાઇક ચલાવવામાં કે ખાલી ઘરના સોફા ઉપર બેસવામાં પણ ડિસ્કમ્ફર્ટ રહેતું હોય. આ બહુ જ શરૂઆતના લક્ષણો છે અને મોટા ભાગે આ લક્ષણોમાં દર્દીઓ પહોંચતા જ નથી. એક જે અગાઉ આપણે વાત કરી પ્રમાણે બીક છે, શરમ છે, સંકોચ છે, એ દર્દીને હંમેશા અમારાથી જે કહેવાય ને ડિસ્ટન્સ રાખવા માટે મજબૂર કરતું હોય છે. અને ક્યાંક ઇગ્નોરન્સ પણ વસ્તુને શરૂઆતમાં ઇગ્નોર કરવામાં. ડેફિનેટલી ઘણી વખત કેવું બનતું હોય કે હસબન્ડ બતાવવા આવતા હોય તો વાઈફને પણ ખબર નથી હોતી કે ભાઈ મારા હસબન્ડને આ પ્રકારની કમ્પ્લેન છે અથવા તકલીફ છે. તો એ લેવલનો ઇગ્નોરન્સ હોય છે. અને જો શરૂઆતની તપાસ કરવામાં આવે તો મોટા ભાગની બીમારીઓ એવી છે કે પ્રોપર સારવાર સાથે એ કાયમ માટે મટી જાય છે. આ બહુ મહત્વનું છે કે કાયમ માટે મટવું, કેમ કે એને પેલું કહે ને ઘેટ્યા રાખે, ચલાવ્યા રાખે, અને પછી એક એવું સ્વરૂપ ધરી લે કે ત્યાં જઈને તકલીફ વધે અને સામે ડૉક્ટરની એ મહેનત વધે એમાં કે ભાઈ હવે આને આવી રીતે ટેકલ કરવાનું છે. એને બગડેલો કેસ આપણે કહી શકીએ કે આવી રીતે એક લેવલ ઉપર જઈને આવ્યું. મળમાર્ગના રોગ આમ કઈ ઉંમરથી થઈ શકે? કોઈ પણ ઉંમરે થઈ શકે. મારું યંગેસ્ટ પેશન્ટ જે મેં ઓપરેટ કરેલું છે ફિસ્ચ્યુલાનું, એ 2 વર્ષનું બાળક છે. ઓપરેટ કરેલું છે 2 વર્ષ? હા. અને સૌથી મોટી ઉંમરના એક નલિયાના બા હતા, 97 યર્સના. એટલે બહુ મોટો સ્પાન છે. પણ જો એક એજ ગ્રુપને આપણે ડિફાઇન કરવું હોય તો 25 to 45ની જે મિડલ એજ છે કે જેમાં મનુષ્ય સૌથી વધુ બહારનું ખાવાનું અથવા જમવા સાથે બહારનું એક્સપોઝર વધારે રહેતું હોય, એ એજમાં આ થવાની સંભાવના વધારે હોય છે. 25 થી 45 સ્પેન છે.
હવે જે આમ મને પણ જાણ્યા પછી રસ પડ્યો હતો એ વાત વિશે મારે આગળ વધવું છે કે હવે આની જે સારવાર છે ક્ષાર સૂત્ર, એના વિશે વિસ્તારપૂર્વક માહિતી કે ક્ષાર સૂત્ર શું છે, કેવી રીતે કામ કરે છે અને એ કેવી રીતે બહુ ઇફેક્ટિવ છે, તો એની ડિટેલ્ડ ડિસ્કશન મને. ક્ષાર સૂત્ર જે છે એ ક્ષાર અને સૂત્ર, ક્ષાર એટલે કે આલ્કલાઇન અને સૂત્ર એટલે કે દોરો, એ બે શબ્દોનું સંયોજન છે. આલ્કલાઇન સાથેનો કોટેડ થ્રેડ જ્યાં યુઝ કરવામાં આવે છે એ ક્ષાર સૂત્ર. એકિરન્થસ એસ્પેરા લેટિન નામ છે, ભગેડો દેશી નામ છે, ને અપામાર્ગેનું સંસ્કૃત નામ છે. આપણે ચોમાસામાં રોડની સાઈડમાં ઉગતી વનસ્પતિ છે અને એના પંચમૂળ એટલે કે આખે આખું એને મૂળ સહિત લઈ લેવામાં આવે છે અને એમાં એને બાળીને એની એશ બનાવવામાં આવે છે, એમાંથી ક્ષાર બને છે. ક્ષારનું કોટિંગ બાર્બલિનન 20 નામનો થ્રેડ છે એના ઉપર કરી અને આપણે જે દૂધિયો થોર જેને કહેવાય, યુફોર્બિયા નેરીફોલિયા એનું લેટિન નામ છે, એના દૂધ સાથે એ 21 કોટિંગ અલગ અલગ થતા હોય છે. હળદરનું પણ કોટિંગ થતું હોય છે અને એ થ્રેડ આપણે જ્યારે આ પ્રકારની મેડિકલ કન્ડિશનની અંદર આપણે યુઝ કરતા હોઈએ તો એ અલ્ટિમેટલી ક્ષારસૂત્ર થેરાપી થઈ. પર્ટિક્યુલરલી નાડીવ્રણ એટલે કે જ્યાં ટનલ આવે છે એ દરેક પ્રકારની બીમારી જેની અંદર મળવાડને લગતી કઈ બે બીમારી એમાં ઇન્ક્લુડ થાય તો પાયલોનિડલ સાઇનસ અને બગંદર. આની અપુનર્ભવ ચિકિત્સા મહર્ષિ સુશ્રુતે કીધેલી છે. જો ક્ષારસૂત્રથી ટ્રીટ કરવામાં આવે છે તો બીજી વખત થતું નથી. મહર્ષિ સુશ્રુતે 2500 વર્ષ પહેલાં કીધેલું છે અને હજી પણ એના રિઝલ્ટ મળે છે. ક્ષારસૂત્ર કામ કેવી રીતે કરે છે, એ આપ કેવી રીતે એનાથી ઓપરેટ કરતા હો? ફિસ્ચ્યુલા જે છે એમાં 2 ઓપનિંગ હોય. એક્સટર્નલ ઓપનિંગ જે છે મળમાર્ગની બારે હોય, ઇન્ટરનલ ઓપનિંગ જેને કહેવાય એ મળમાર્ગની અંદર થતું હોય છે. એક કોપર પ્રોબ આવે કે જેનાથી આખે આખું ટ્રેક ડિટેક્ટ કરી અને અમે એને અંડર એનેસ્થેસિયા પ્રોસેસ કરતા હોઈએ છીએ અને એ રીતે આખું ક્ષારસૂત્ર પસાર કરતા હોઈએ છીએ. જે સ્પિન્ક્ટર મસલ્સ જેને કહેવાય સંડાસની રિંગ, એ બચાવવા માટે પર્ટિક્યુલરલી એને કટ થ્રુ ન થઈ જાય અને સંડાસનો કાબુ ન જતો રહે એના માટે પર્ટિક્યુલરલી ક્ષારસૂત્રનો ઉદ્દેશ્ય વધારે પડતો રહેતો હોય છે. અને ક્ષારસૂત્ર સાયમલ્ટેનિયસલી ખાલી કટિંગનું કામ નથી કરતું, એ સાથે સાથે હિલિંગનું પણ કામ કરતું હોય છે. એટલે એ રીતે યુઝ કરતા હોય. આખા જે એના પર કોટિંગ અને બધા હોય છે એની સાથે અંદર જઈ અને એનું રોપણ પણ કરતો હોય છે, એનું હિલિંગ પણ કરતો હોય છે. સાથે જ એક પેલી વાત જોડી એમ કે 2500 વર્ષ પહેલાં સુશ્રુતજીએ આના વિશેની આખી વાત કરી છે અને મોડર્ન સાયન્સ ટેકનિકલી બહુ આગળ અત્યારે આગળ વધ્યું છે. ક્યાંય આપણે કમ્પેરિઝનની વાત જ નથી, બંને પોતપોતાની જગ્યાએ છે. પણ આ જે આપણે વાત કરી કે એનાથી એ પાછું થવાના ચાન્સીસ બિલકુલ નથી રહેતા એમ, તો એ ત્યારની આખી પદ્ધતિને અત્યારે એ એટલી જ સ્વીકાર્ય? ડેફિનેટલી રિઝલ્ટ પોતે પોતાનો જવાબ આપે છે, શું કામ સ્વીકારીએ નહીં. અને આ તો વાત થઈ ક્ષારસૂત્રની. જી, અત્યારના જેટલા સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંથી મોટા ભાગના મહર્ષિ સુશ્રુતે આપ્યા છે, મોટા ભાગના જેટલી ફોર્સેસ છે. અચ્છા. ઇવન તમને જાણીને નવાઈ લાગશે કે પ્લાસ્ટિક સર્જરીના જેટલા કોન્સેપ્ટ ટીલ ડેટ અત્યારે પણ જે યુઝ થાય છે એ બધા મહર્ષિ સુશ્રુતે આપેલા છે. અને તમને હમણાં જ ન્યૂઝમાં આવ્યું હતું, આઈ થિંક ઓસ્ટ્રેલિયામાં મહર્ષિ સુશ્રુતના એક આખી પ્લાસ્ટિક સર્જરીની કોલેજ છે, એનામાં મહર્ષિ સુશ્રુતનું સ્ટેચ્યુ જે છે અનાવરણ કરવામાં કરેલું છે. એટલે વર્લ્ડ નોઝ, દુનિયાને ખબર જ છે કે આપણા દેશે શું આપ્યું છે, એ બધાને ખબર છે. હા, તો એ જ વાતને મારે આની સાથે જોડવી હતી એમ કે બધાને ખબર છે, આપણે જાણવું બાકી છે. ઘણી વખત એવું હોય છે કે આપણને જાણવું નથી હોતું. આપણે જાણતા હોઈએ છીએ પણ આપણને સ્વીકારવું નથી હોતું.
એટલે એ લોકોએ અમુક દિશાઓ પકડવાની જરૂર છે. ભારતને જાણવું હશે તો આયુર્વેદ જાણવું પડશે, કારણ કે સાંસ્કૃતિક વારસો છે. હા, ખાલી એને તમે સાયન્સના ટેગમાં મૂકી દેશો તો એટલું નહીં ચાલે. સાંસ્કૃતિક વારસો છે. આ વાતને તો એવી રીતે પણ લઈ શકે જેમ કે મને અંગત રીતે એમાં રસ પડતો તો હું એવા પ્રયત્નો કરતો કે એવું કહેવાય છે કે તમારું રસોડું એ આમ તમારું ક્લિનિક છે, દવાખાનું છે. ડેફિનેટલી. તો આપણી સેજ વિષયને થોડુંક રસપ્રદ બનાવી રહ્યા છીએ સ્વાદ બાજુ લઈ જઈને, કે ખાણીપીણીની આખી જે વાત છે ને એમાં આપણા દરેક પ્રાંતના મસાલાઓ જુદા જુદા છે. એની જે પણ રેસીપી બનતી હોય એમાં એની માત્રાઓ, એના વેરિએશન્સ એ બધું જુદું જુદું છે. તો આ બધું ખાસ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે. પણ અત્યારે એને આપણે હવે આધુનિકતાની વાત કહીએ કે આપણે આપણી જાતને મોડર્નાઇઝેશન તરફ લઈ જઈ રહ્યા છીએ કે એ રીતનું એક જે વિચારસરણી છે, પણ મૂળ જે છે એને તો ન જ મૂકવા જોઈએ, એને સાથે લઈને ચાલવું જોઈએ. આપણે વાત કરી કે ક્યાંક એક કારણ ખાણીપીણી પણ છે જ, તો એ ખાણીપીણીના જે ફેરફાર છે એને આપણા જૂના રસોડા સાથે આપણા જે દાદા દાદી જે ખાતા પીતા જે રીતે જે સમયે એને અત્યારે અપનાવવા જેવું ખરું? શું કામ નહીં? તમારે જો સુખી જીવન જીવવું છે, તમારે સ્વસ્થ જીવન જીવવું છે, તો બીજો કયો વિકલ્પ છે? અલ્ટિમેટલી વી ઓલ આર જીનેટિકલ, આપણે કન્વેયર છીએ આપણી લિનિએજના. ઘણા દર્દીઓ પૂછતા હોય કે સાહેબ બાજરો ખવાય? અચ્છા, બહુ જ બેઝ લાઇન કોમન ક્વેશ્ચન છે. ગરમ પડે એવી એની માન્યતા છે. એનો કાઉન્ટર ક્વેશ્ચન મારો એટલો જ હોય છે, તમારા બા દાદા કે નાના નાની કોઈ ખાતા હતા? હા, બસ તો ખવાય. તમારા ઉપર જીનેટિકલ લેબલ છે બાજરા માટેનું, દેટ્સ ઓલ. યુ કેન. હા, યુ કેન. નતા ખાતા તો ન ખાઓ. હવે એને અત્યારના પેલામાં જોઈએ તો ઘણા લોકોને પંજાબી નથી પચતું, ઘણા લોકોને ચાઇનીઝ નથી પચતું. એનું કારણ આ જ છે, તમારા દાદા દાદીએ નથી ખાધું. તમે તમારો સ્ટમક એના માટે બનેલું નથી એટલે તમને નથી પચતું. પણ ઘણીવાર કેવું થાય છે કે સ્ટમક, મને એવું લાગે છે ત્રીજા નંબરે આવે છે. પહેલું આવે છે ઈચ્છા, કે યાર બધા કરી રહ્યા છે, એક લાઈફસ્ટાઈલ છે અત્યારની, તો વી હેવ. બીજું આવે છે સ્વાદ, પછી આવે છે પેટ અને પાચન. તો મૂળ તો એ ઈચ્છાને દબાવી રાખવાનો અર્થ નથી, પણ હું એવું માનું છું કે એને વાળવી પડે સ્વાદ કરતાં સ્વાસ્થ્ય બાજુ. તમને નવાઈ લાગશે, વ્યંજનો જેને આપણે કહીએ, જે આપણે અત્યારે આહારની વાત કરીએ છીએ, વ્યંજનો સૌથી વધુ કોઈ આપે તો ભારતે આપ્યા છે. ભારતીય પાકશાસ્ત્ર જેટલું વિશાળ પાકશાસ્ત્ર આખા દુનિયામાં નથી. વી ડોન્ટ વોન્ટ ટુ ફાઇન્ડ ઇટ. આપણને એ જાણવું જ નથી, જોવું જ નથી ને કરવું જ નથી. પ્રોબ્લેમ ત્યાં છે. આપણે સ્વીકારી લીધું છે કે સ્વાદ માટે પનીર ને ચીઝ મહત્વનું છે અથવા જરૂરી છે, કમ્પલસરી છે. ખરેખર એવું નથી. વી આર મિસિંગ આઉટ સો મેની થિંગ્સ. અને સમય સાથે થયું પણ એવું છે કે આપણા ઘરના રસોડામાં વાનગીઓ બનવાની મર્યાદાઓ આવી ગઈ. એના કારણે બહારના ખોરાક ઉપરની આપણી ડિપેન્ડન્સી વધતી ગઈ છે સ્વાદ માટે. એક આખો બીજો એપિસોડ આ વસ્તુ ઉપર કરી શકાય એવું છે. અત્યારે પાછા વિષય ઉપર આવીએ. ખૂબ ગર્વ લેવા જેવી બાબત આ છે કે આપણી સંસ્કૃતિ અને આપણા શાસ્ત્રો એટલા સમૃદ્ધ અને સચોટ છે. તો આધુનિક વિજ્ઞાન પણ આજે એમાંથી રેફરન્સ લેતું હોય છે. અને આ જસ્ટ અત્યારે આપણે ખાણીપીણીની જ એક વાત કરી છે. હવે પાછું કે એ ખાણીપીણી બગડે તો જે થાય છે એ પાઇલ્સ, એના પ્રકારો હોય છે અને એ ક્યાં અને એની સાથે કે જો પ્રકારો છે
આ પ્રકાર. તો એ દરેકની શું સારવાર જુદી છે? બે આમ તો અલગ પ્રશ્ન છે, પણ બંનેને આપણે સાથે આવરી લઈએ. જી. પ્રકારની બાબતમાં આપણે કહી શકીએ કે પર્ટિક્યુલરલી જો બ્લીડિંગની કન્સેપ્ટથી જોવા જઈએ તો બે પ્રકારના પાઇલ્સ કીધા છે, બ્લીડિંગ ને નોન બ્લીડિંગ. રક્તાર્સ જે સંસ્કૃતમાં અમે કહીએ છીએ, અને શુષ્કાર્સ નોન બ્લીડિંગ પાઇલ્સ. જે મળમાર્ગની બહારના ભાગે થતા હોય છે એને એક્સટર્નલ પાઇલ્સ કહીએ છીએ. અંદરના ભાગે થતા હોય છે એને ઇન્ટરનલ પાઇલ્સ કહીએ છીએ. જો એના ગ્રેડ ગણીએ ઇન્ટરનલ પાઇલ્સના તો 1st ડિગ્રી, 2nd ડિગ્રી, 3rd ડિગ્રી, 4th ડિગ્રી ગ્રેડ વાઇઝ એનો બાયફર્ગેશન છે. ગ્રેડની અંદર આપણે બાયફર્ગેટ કરીએ તો 1st ડિગ્રી ઇન્ટરનલ હેમરોઇડ્સ છે એમાં મોસ્ટલી ડ્રોપલેટ એટલે કે ટીપા પડતા હોય બ્લડના, અને એ અંદરના ભાગે જ હોય, પર્ટિક્યુલરલી પ્રોક્ટોસ્કોપી એક્ઝામિનેશનની અંદર જ આપણને જાણવા મળતું હોય. 2nd ડિગ્રી જે પાઇલ્સ છે એ ઘણી વખત સ્પોટર બ્લીડિંગ એટલે કે પિચકારી નીકળતી હોય એ પ્રકારનું બ્લડ નીકળતું હોય છે. એ પણ આપણે પ્રોક્ટોસ્કોપી એક્ઝામિનેશનની અંદર જ આપણને જોવા મળતા હોય છે. 3rd ડિગ્રી ઇન્ટરનલ હેમરોઇડ્સ છે એમાં બ્લીડિંગ તો છે જ, પણ એ જ્યારે પેશન્ટ ટોયલેટ કરવા જાય છે, દર્દી જ્યારે ટોયલેટ કરવા જાય છે ત્યારે એ પાઇલ્સ જે છે એ બહાર નીકળતા હોય, હી કેન ફીલ, અને એને પોતે પુશ કરીને અંદર જવા દેતા હોય છે. અને 4th ડિગ્રીની અંદર એ બહાર જ રહેતા હોય છે. બ્લીડિંગ ઇઝ કોમન ફેક્ટર. એક્સટર્નલ પાઇલ્સ જે છે એમાં થ્રોમ્બોસ્ટ પાઇલ માસ છે કે જેની અંદર લોહીની ગાંઠ થઈ જતી હોય છે. સેન્ટિનલ પાઇલ માસ છે કે જે ફિશર સાથે અકર થતા હોય છે. એક્સટર્નલ પાઇલ માસ છે ઇન્ટરનલ હેમરોઇડ સાથે એસોસિએટ થઈ અને આખા ફૂલાતા હોય છે. ઇન્ટરનલ હેમરોઇડ્સની અંદર અંદરના હરસ જે છે પાઇલ્સ જે છે એની અંદર પોલિપ પાઇલ્સ પણ થતા હોય છે, પેપિલસ પણ થતા હોય છે. આ બધા અલગ અલગ પ્રકારના પાઇલ્સ છે કે જે પેશન્ટને ચેક કર્યા વગર નથી જ ખબર પડતી, અને દર્દીને તપાસીએ ત્યારે જ આપણે નિદાન કરી શકતા હોઈએ છીએ કે આ પ્રકારના પાઇલ્સ છે, અને એ પ્રમાણે આપણે એની ટ્રીટમેન્ટ નક્કી કરતા હોઈએ છીએ. અહીંયા પેલી જ આપની વાત પાછી કનેક્ટ થઈ રહી છે, એમ કે આવીને કોઈ એમ કે હા મેં કીધું ને મને આ ટાઈપનું છે, એમ પણ આટલા પ્રકાર છે એ નિદાન પછી અને એ તો આવીને જે કહેતા હોય છે એમાં તો એવું છે કે ઘણી વખત આપણને ચેક કર્યા પછી ખબર પડે કે એને પાઇલ્સ પણ નથી, એને હતું જ ભગંદર, એને હતી જ કોઈ બીજી બીમારી. એવું છે. ઘણી વખત બ્લીડિંગ જે છે, આપણે જ્યારે પાઇલ્સની વાત કરીએ ત્યારે ઓછામાં ઓછી 10 વખત આપણે અત્યારે બોલ્યા કે બ્લીડિંગ. અલ્સરેટિવ કોલાઇટિસ છે, આંતરડાના ચાંદા છે, એનું સિગ્નિફિકન્ટ જો કોઈ લક્ષણ હોય તો એ બ્લીડિંગ છે, પણ એ તપાસ કર્યા પછી જ ખબર પડે છે. એની ચિકિત્સાની વાત કરીએ તો સુશ્રુત સંહિતામાં 4 પ્રકારની ચિકિત્સા કીધેલી છે. સૌથી પહેલી ઔષધ ચિકિત્સા એટલે કે ઓરલ મેડિસિન્સ દ્રવ્યોથી જે આપણે કરીએ. 2nd જે છે અગ્નિકર્મ, જે મોડર્ન અત્યારે એસ્પેક્ટમાં ગણીએ તો પછી એને આપણે કોટરાઇઝેશન કહીએ. ક્ષાર કર્મ, જે આપણે ક્ષારસૂત્રની વાત કરી એ જ પ્રમાણે જ જે ક્ષાર આલ્કલાઇન બનાવવામાં આવે છે એનું કોટિંગ કરવામાં આવે પાઇલ્સ ઉપર. ને 4th ઇઝ શસ્ત્રકર્મ, સર્જરી. એટલે 4 પ્રકારની ટ્રીટમેન્ટ સંહિતામાં એની વર્ણવેલી છે. આપણે ઘણી વખત વાતમાં સુશ્રુત સંહિતાની વાત કરી છે, અને ક્યાંક એવું ચર્ચાતું હોય છે કે, અને આમ કોમનલી બહુ આ બોલાતું હોય છે કે આયુર્વેદિક દવા કે એની સારવાર એ બહુ ધીમે ધીમે અસર કરે છે. આ વાત કેટલી સાચી છે? આનો જવાબ હા પણ છે ના પણ છે. તમે કઈ બીમારી માટે ગયા છો એ મહત્વનું છે. કોઈ એવું કોઈ પણ શાસ્ત્ર પાસે, કોઈ પણ વિજ્ઞાન પાસે કોઈ એવું ટ્રિગર મેડિસિન્સ નથી હોતી કે જે કોઈ એક બીમારીની સ્વિચ બંધ કરી દે. અને આયુર્વેદ જે છે એ દોષ ધાતુ મલ બધા ઉપર કામ કરે છે. એટલે ઘણી વખત બીમારીની પરિસ્થિતિ પ્રમાણે વાર પણ લાગતી હોય છે, અને ઘણી વખત ટૂંક સમયમાં બહુ જ સારા રિઝલ્ટ પણ આપી શકતા હોઈએ છીએ. ક્ષારસૂત્રની જ્યારે વાત કરીએ છીએ આપણે તો એ વન ઓફ ધેમ એવી પદ્ધતિ છે જે આયુર્વેદે જ આપી છે કે જે બહુ જ ફાસ્ટ રિઝલ્ટ આપે છે. એટલે એ કમ્પ્લીટ મિથ છે કે આયુર્વેદ ધીમું કામ કરે છે. આયુર્વેદ એના સમય પ્રમાણે કામ કરે છે. કેમ કે એણે જડથી એ કાઢવું છે. હા, તો એનો જે સમય લેતો હશે એ લેશે જ. મારા સાહેબ એક બહુ મસ્ત વાત કહેતા, ઇન્દુભાઈ દવે સાહેબ. પેશન્ટ જ્યારે અંડર ટ્રીટમેન્ટ હોય ત્યારે ઘણી વખત કંટાળ્યા હોય કે
પૂછીએ કે સાહેબ હવે કેટલો ટાઈમ લાગશે, એટલે સાહેબનો કાઉન્ટર ક્વેશ્ચન એમ હોય કે ભાઈ તારી ઉંમર કેટલી થઈ, એટલે પેલા ભાઈ કે 36 વર્ષ. બીજો પ્રશ્ન આવે કેટલા વર્ષ થયા 36 વર્ષનો થવામાં, એટલે સાહેબ 36 વર્ષનો થવામાં તને કેટલા વર્ષ લાગ્યા, તો કે 36 વર્ષ. બસ. એટલે 18 વર્ષમાં 36 વર્ષનું થવાતું અને 72 વર્ષ પણ નહીં લાગે, 36 વર્ષ થવા માટે 36 વર્ષ લાગે. એટલે જ્યારે મટવાનું હશે એટલો સમય તો લાગશે જ. અચ્છા, આ વાત નીકળી ને તો સેજ એમ કે ભાઈ ઇન્દુ સાહેબ સાથેના સ્મરણો કેવા રહ્યા? કેટલો ટાઈમ આપ એમની સાથે હતા? અને આમ ગણીએ તો 1 વર્ષ. મેં CRAV કરીને એક ડિપ્લોમા કોર્સ ગવર્મેન્ટે બહાર પાડ્યો અને આઈ વોઝ ધ ફર્સ્ટ સ્ટુડન્ટ. આઈ વોઝ ધ લકીએસ્ટ, અગેન લકીએસ્ટ. અને સાહેબે એમના 40-45 વર્ષના કેરિયરમાં ગુજરાતના માત્ર 2 સ્ટુડન્ટને તૈયાર કર્યા, એમાંનો હું એક. અને લગભગ રોજના 10 થી 15 સર્જરીસ પર ડે. સર્જરીસ અને 100+ OPD. અને આ જ હરસ બગંદર, બીજું કશું જ નહીં. એટલે વી સ્ટાર્ટ અવર ડે એટ 6 AM. સવારના 6 વાગે અમે હોસ્પિટલ પહોંચીએ, 7 વાગે સર્જરી સ્ટાર્ટ થાય, 11:30ની આજુબાજુ બધું એ વાઇન્ડ અપ કરે. ગમે પોતે 11:30 જમવા બેસે, એ વિધિન હાફ એન આવર એ જમવાનું, છાપા વાંચવાના એ બધું પતાવી દે. 12 વાગે OPD ચાલુ થાય, લગભગ 3:30-4 વાગે પતે. એમનો અડધી કલાકનો નેપ લે, ચા પીવાની, પાછું રિસ્ટાર્ટ. 7-7:30 બધી જ OPD પતાવીને પછી રાઉન્ડ પતાવી ઘરે જઈ આરામ. વહેલી સવારથી? હા, વહેલી સવારથી શરૂ થાય. અને બ્રાહ્મણનો જીવ એટલે એ સવારના પૂજા પાઠ આ તે બધું પતાવીને આવે. એક વાક્યમાં કહીએ તો દુર્વાસા મુનિ જેવો સ્વભાવ એમનો. ડેકોરમ ને ડિસિપ્લિનમાં 1% પણ બાંધછોડ નહીં કરવાની, 1% પણ નહીં. અને પેશન્ટ સાથેના કન્વર્સેશનમાં દર્દી કયા વિસ્તારમાંથી આવે છે, કઈ જ્ઞાતિનો છે અને એનો જવાબ શું હશે એ અમને એ પહેલેથી કહી દેતા. હી વિલ ગીવ યુ ધીસ આન્સર. એટલે હ્યુમન ટચ ભયંકર. હું વાત કરું છું 2011ની. સાહેબ કદાચ 1986 પછી કદાચ અમદાવાદની એક પણ સિટી બસમાં નહીં બેઠા હોય, પણ અમદાવાદની બધી જ સિટી બસના રૂટ અને એના સ્ટોપ, એ સ્ટોપની આજુબાજુના કોલોનીઝ, વિસ્તાર બધી એમને ખબર. લોકો સાથે કેમ વ્યવહાર કરવો એ માણસ ભયંકર શીખવાડે. આમાંથી 2-3 વસ્તુ મને બહુ રસપ્રદ લાગી. એક તો આજે હ્યુમન ટચની આખી વાત, એક ડૉક્ટર માટે આ બહુ મહત્વનું હોય છે. સૌથી મહત્વનું હોય છે. બિકોઝ કોઈ આવી રહ્યું છે તમારી પાસે પોતાના દુઃખ લઈને, દર્દ લઈને, એનું કહેવાય કે ડૉક્ટર તમારી સાથે વાત કરે, તમને પહેલી જ વખત બોલાવે અથવા જુએ, એનાથી એ પોતાના સામેવાળાના ઘણા દુઃખ લઈ લેતું હોય છે. બીજું દિનચર્યાની વાત છે, તો એ જ ફેક્ટર ઉપર આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. 11:30 એમનું ભોજન લઈ લે છે, એ આપણે કીધું. આયુર્વેદમાં અને આપણી શરૂઆતથી એમ સંસ્કૃતિમાં આપણા વડીલોએ પણ એ કરેલું છે એમ કે ભોજનના સમય એ નક્કી હતા કે આ સમય લઈ લેવું. એ આખું પાચન ક્રિયા ઉપર અસર કરતી વસ્તુ છે. સ્વાભાવિક છે. તમે કયા સમયે કેટલી માત્રામાં કયા પ્રકારનું ભોજન લ્યો છો, 2 ભોજન વચ્ચે કેટલો સમય રાખો છો, એ ડેફિનેટ વસ્તુ છે કે પાચન માટે ખૂબ જ મહત્વનું છે. અધ્યસન જેને કીધેલું છે કે ઉપરા ઉપરી જે ભોજન લેવામાં આવે છે, જેને અત્યારે આપણે કહીએ કે ફૂડ ક્રેવિંગ, યંગસ્ટર્સમાં બહુ જોવા મળતું હોય કે 8:30 જમી લીધું છે પણ 11 વાગે ભાઈબંધે કીધું હોય એટલે ભાઈ નાસ્તો કરવાનો એમ. તો એ નડે જ છે, સ્વાભાવિક છે, નડે છે. અને જે ખોરાક નથી પચતો એ કંઈક તો કરે જ છે શરીરમાં, એક અથવા બીજી અસર તો પહોંચાડે જ છે. સ્વરૂપ અલગ હોય, બીમારી અલગ હોય, પણ કદાચ સમયગાળો પણ અલગ હોય. જેમ તમે કીધું કે ભાઈ આયુર્વેદ જલ્દી અસર કરે છે કે નથી કરતું,
તેમ ખોરાક પણ જલ્દી અસર કરે છે કે નથી કરતું એના જવાબ સમય સાથે જ મળતા સમય સાથે મળતા હોય છે. એટલે ટૂંકમાં એવું છે કે જે જેવું અંદર ગયું છે એ એવું અસર તો કરશે જ. હા. એક વસ્તુ એવી કે મળમાર્ગને લઈને લોકો ઘણી બધી રીતે ખચકાતા હોય છે એની વાત કરવા માટે કે એના વિશે એના લક્ષણો કે જે એ લોકો અનુભવી રહ્યા છે એ કહેવા માટે. અને હમણાં જ આપણે પેલી હ્યુમન ટચની પણ વાત કરી. આ શરમ એમનો આ વિશ્વાસ એના માટે એને કેવી રીતે કન્વિન્સ કરવામાં આવે છે? એક છે ને બહુ સારો શ્લોક છે અત્યારે નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશન RSSની એક શાખા છે NMO, અને એની ટેગલાઇન પણ છે, મૂળ આયુર્વેદનો શ્લોક છે. અચ્છા. ન તો હમ કામે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખતપ્તાનામ પ્રાણીનામ આરતીનાશનમ. મારી રોજની પ્રાર્થના આવી હોવી જોઈએ કે ન તો હમ કામે રાજ્યમ, મને કોઈ રાજ્યની અભિલાષા નથી. ન સ્વર્ગમ ન પુનર્ભવમ, મને સ્વર્ગે નથી જોતું ને પુનર્જન્મે નથી જોતો. મને જોઈએ છે એકમાત્ર વસ્તુ પ્રાણીનામ આરતીનાશનમ, લોકોના પ્રાણીઓના દુઃખ દર્દ અને બીમારીઓ દૂર કરી શકું. આ સતત તમે જો મગજમાં રાખીને ચાલો છો ને તો તમે કંઈક આપી શકો છો. લુક, સંસારમાં બે પ્રકારના લોકો છે, ટેકર્સ ને ગીવર્સ. ભગવાને તમને આપવા માટે નિમેલા છે, તો તમને તમારો ક્રમ ખબર હોવી જોઈએ. આ જે પ્રાર્થના છે એ જ કદાચ અમારા જેવા સામાન્ય લોકો જે આપણા ફિલ્ડના નથી અને દુઃખ દર્દ લઈને આવે છે એ ક્યાંક એવું કનેક્ટ કરે છે એમ કે ડૉક્ટર છે એ બીજું ભગવાન કહેવાય. નોર્મલી કેવું આને બહુ પેલું પ્રતિકાત્મક આખું જો લઈએ ને તો એવું કહી શકાય એમ કે આમ ભગવાન પાસે જવા માટેના કારણો જુદા જ હોવા જોઈએ, પણ આપણે આપણા દુઃખ દર્દ લઈને જતા કે આ દૂર કરી દે ભગવાન તો વાં કરી દઈશ. દુઃખ દર્દ લઈને કોઈ પાસે જાઓ તમે તો એ ભગવાન, ડૉક્ટર કે મિત્ર એવું હોઈ શકે. ડૉક્ટર બીજો ભગવાન કહેવાય છે. આ વાતને જ્યારે કોઈ હમણાં લાસ્ટ મહામારી હતી કોવિડ વખતે કે એ સિવાય પણ જ્યારે કોઈ બહુ મોટો રોગચાળો મોટા પાયે ફાટ્યો છે કે અમુક પોતાના અનુભવો લોકોને થયા હોય કે ભાઈ આવી પરિસ્થિતિ હતી અને પછી એમાંથી આમને ઊભા કર્યા, એક આખો નજરિયો બદલી જતો હોય છે ડૉક્ટર્સને જોવાનો. એ જવાબદારી જ્યારે કોઈ પેશન્ટ પોતાની બહુ એક્સ્ટ્રીમ પીડા લઈને આવતું હોય ત્યારે એ જવાબદારી ક્યારે ભારે લાગે? હા પણ કહી શકાય, ના પણ કહી શકાય. ઘણી વખત લોકોની અપેક્ષાઓ આઉટ ઓફ ધ બોક્સ હોય છે. ઘણા બધા જ પ્રકારની અપેક્ષાઓ લઈને આવતા હોય અને ના આવે. એનું કારણ એ છે કે આ રૂટીન છે, આ જ કરવા માટે નિમાયેલા છે અને આ નહીં કરીએ તો શું કરશું. એટલે નથી લાગતું, પર્ટિક્યુલરલી નથી લાગતું. ખાસ એનો ભાર લઈને આપણે ચાલતા જરાય નહીં. તો કે હા એના તમે જ્યારે રોલ કેમેરા એક્શન બોલવામાં આવે અને એક પાત્રને ભજવો છો ત્યારે એ જે ફ્લોલેસ તમારા શબ્દો નીકળતા હોય છે, તમારી આંખો બોલતી હોય છે, તમારા હાથ ત્યાં જ હોય છે, ત્યાં હોવા જોઈએ. બસ એ જ કામ છે. કારણ કે એ રોલ કેમેરા એક્શન એના માટે છીએ. કન્સલ્ટિંગ રૂમની ચેર ઉપર બેઠા હોઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે આપણું કામ શું છે. ઘણી વખત લોકોને નથી પણ ગમતું, તો સામેની ચેરમાં બેઠેલા લોકોને આપણા શબ્દો અથવા આપણે કીધેલી સાચી વાત એમને નથી ગમતી હોતી. એમને ગમતું સાંભળવું હોય છે, પણ આપણે આપણું કામ કરી જવાનું છે અને રોજ કરી જવાનું છે. મળમાર્ગની સારવાર છે, હવે એનું જ્યારે એ સારવાર ચાલતી હોય છે એ દરમિયાનમાં બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ એ અસર કરતું હશે? એટલે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જે છે આમ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. અત્યારે દર બીજા કે ત્રીજા વ્યક્તિને આઈધર બ્લડ પ્રેશર, આઈધર ડાયાબિટીસ, આઈધર બોથ હોય જ છે. એને તમે ડીલ કરવા માટેના કેટલા પ્રયત્ન કરો છો? એક બીજી વસ્તુ કે પેશન્ટ સાથેના કન્વર્સેશનમાં તમારું કામ એ બે બીમારી લગતે અથવા આ પ્રકારની બીજી કોઈ પણ બીમારી જેમ કે હૃદયની બીમારી છે, કિડનીની બીમારી છે, એમાં તમારો રોલ કેટલો છે
અને તમારા એ દર્દીના એ વિષયને લગતા ડૉક્ટરનો રોલ કેટલો છે. ધારો કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ છે તો સ્વાભાવિક છે કે એમાં ફિઝિશિયનનો જ રોલ છે. બિલકુલ. કિડનીને લગતી બીમારીઓ છે તો નેફ્રોલોજિસ્ટનો જ રોલ છે. હૃદયને લગતી બીમારી છે તો કાર્ડિયોલોજિસ્ટનો જ રોલ છે. એ સમજણ દર્દીને આપી ને જ્યારે તમે સારવાર માટેની શરૂઆત કરો છો તો એ ક્લેરિફિકેશન સાથે જ્યારે આગળ ચાલો છો ત્યારે બહુ લોંગ ટર્મ સારો રિઝલ્ટ આપી શકાય છે. અને દરેક બીમારી સાથે જ્યાં પ્રોઝ એન્ડ કોન્સ છે એને તમે જો પ્રોપર રીતે જાણો છો અને ડીલ કરો છો તો બધી જ પ્રકારની બીમારીઓ જે તમે કહી એ પ્રમાણે એના સાથે પાઇલ્સ ફિશર ફિસ્ટુલા જે છે એ આપણે ટ્રીટ કરી શકીએ છીએ. સર, આજે વાત થઈ કે જેમ આપનું મળમાર્ગની આખી જે સારવારનું છે એની સાથે સાથે બીજા કયા ડિપાર્ટમેન્ટ્સ સાથે તમને કામ પડતું હોય છે મુખ્યત્વે? ફિઝિશિયનની મેં તમને વાત કરી કે ઓલમોસ્ટ 40 યર્સે બહુ દરેક પેશન્ટની અંદર અમે બિફોર સર્જરી અમે ફિઝિશિયન કન્સલ્ટ લેતા હોઈએ છીએ, જેમાં મોસ્ટલી એ લોકો ઇસીજી ચેક કરીને ફિઝિકલ ફિટનેસ આપતા હોય છે. જ્યાં જરૂરી હોય ત્યાં ઇકો પણ કરતા હોય છે. ઘણા બધા પેશન્ટ્સ એવા હોય કે જેની અંદર અમારે રેડિયોલોજિકલ ડાયગ્નોસિસ અમારે કરાવવા પડતા હોય રેડિયોલોજીસ્ટ પાસે, જેની અંદર પેરિએનલ સોનોગ્રાફી છે, MRI છે, એના સાથે ડીલ કરવું પડતું હોય. પ્રોક્ટોસ્કોપી એક્ઝામિનેશનની અંદર ઘણા દર્દીઓમાં જે અગાઉ પણ આપણે વાત કરી કે મેલિગ્નન્સી અથવા અલ્સરેટિવ કોલાઇટિસ જેવી બીમારીઓની શંકા જ્યારે હોય ત્યારે અમે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને પેશન્ટ કોલોનોસ્કોપી જેવા રિપોર્ટ માટે અથવા ક્યારેક એન્ડોસ્કોપી જેવા રિપોર્ટ માટે પણ મોકલાવતા હોઈએ છીએ. પોસ્ટ ડાયગ્નોસિસ ઓન્કોલોજિસ્ટને પણ પેશન્ટ મોકલવા પડતા હોય છે કે જ્યારે કેન્સર ડાયગ્નોસ થયું છે, રિપોર્ટ આવી ગયો છે તો અમે ઓન્કોફિઝિશિયનને મોકલતા હોઈએ છીએ પેશન્ટ. એટલે ઘણા બધા ડિપાર્ટમેન્ટ સાથે ડીલ રહેતું હોય છે. અને ઓફકોર્સ બ્લડ ઇન્વેસ્ટિગેશન માટે લેબોરેટરીઝ સાથે તો કામ કરવું જ પડતું હોય છે. ઇમરજન્સીઝ આવે આપના ફિલ્ડમાં? જો સાચા સમયે દર્દી પહોંચે છે તો ઇમરજન્સી ઊભી નથી થતી. દર્દીને જ્યારે આટલે આવી જવું હોય છે ત્યારે ઓફકોર્સ ઇમરજન્સી આવે છે. પાઇલ્સ જેવી બહુ જ સામાન્ય બીમારી જેને કહી શકીએ આપણે કે દર્દીને ખબર છે કે હું 5 વર્ષથી 2 વર્ષથી 7 વર્ષથી 10 વર્ષથી પીડાવું છું, છતાં રાતના 2 વાગે બતાવવા આવવું હોય છે, તો એ ઇમરજન્સી ઊભી કરેલી ઇમરજન્સી કહી શકાય એમ. બાકી અમારી બ્રાન્ચ એવી છે કે જેમાં જો દર્દી પોતે અવેર હોય તો ક્યારે પણ ઇમરજન્સી ના આવે. અચ્છા, આ જે સારવાર કરી એ સારવારની પછી રિકવરી કેટલા ટાઈમે થતી હોય છે અને શું શું ધ્યાન રાખવું પડતું હોય? ડિપેન્ડ્સ. રિકવરીનો ફેઝ બીમારીની પરિસ્થિતિ, બીમારીના પ્રકાર, પેશન્ટ કયા એજ ગ્રુપમાંથી છે. જેમ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની વાત કરી તો કોમોર્બિડિટીઝ કઈ રીતની છે, ડ્રેસિંગ્સ કયા પ્રકારનું એ લોકો ફોલો કરે છે, રેગ્યુલર ફોલોઅપ આપે છે કે નથી આપતા, આ ઘણી બધી જ વસ્તુઓ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ઘણી વખત ફોનમાં પેશન્ટ પૂછતા હોય કે સાહેબ આ તમારી પાસે ઓપરેશન કરાવવું છે, કેટલા દીમાં સારું થઈ જશે, ટિપિકલ કચ્છી ટોનમાં. એટલે હું એને જવાબ આપતો 5 દિવસ પણ લાગે ને 50 દિવસ પણ લાગે, ઇટ્સ અપ ટુ યુ. પણ એક સામાન્ય પોસ્ટ ઓપરેટિવ એક ગાળો ગણીએ આપણે કે ભાઈ આટલા સમય તો વિધિન 25 ડેઝ રિકવર થઈ જતું હોય છે, 20 થી 25 દિવસમાં. ખાસ કંઈ ધ્યાન રાખવાનું? ડ્રેસિંગ્સ આપેલું છે એ, રેગ્યુલર ફોલોઅપ, સિઝબાસ એટલે કે ગરમ પાણીના ટબમાં બેસીને શેક લેવાનો હોય છે, અને રેગ્યુલર મેડિકેશન ને ફૂડ જે છે એના ઉપર રિસ્ટ્રિક્શન જે છે કે ભાઈ જે વસ્તુ નથી જમવાની, જે વસ્તુ નડે છે, કબજિયાત કરે છે, એ એવોઇડ કરવાની છે. સાદો સાત્વિક ઘરનો ખોરાક બધો જ લઈ શકાતો હોય છે. બસ બહુ જ સામાન્ય સૂચનાઓ હોય છે. ખાસ એમાં કંઈ બીજું પેલું વિશેષ કરવાનું નથી આવતું? ના, વિશેષ કરવાનું નથી આવતું. અચ્છા, હવે આ જે વાત છે કે રિકવરી પ્રોસેસ દરમિયાન ખાવા પીવાના અમુક રેસ્ટ્રિક્શન્સ હોય છે, એ પછી પણ કન્ટિન્યુ રહે છે કે એમાં છૂટછાટ? એમાં એટલે છૂટછાટનું એવું છે કે તમે એને કઈ રીતે લ્યો છો. તમારે રોજ દાબેલી ખાવી છે તો નહીં ખાઈ શકાય, ક્યારે પણ નહીં ખાઈ શકાય, ન ખાવી જોઈએ. અને અમુક સમય પછી રિકવરી આવી જાય છે પછી દરેક ભોજન માત્રાવત તમે લ્યો છો, ક્યારેક બહારનું જમો છો, તેનાથી કશું ફરક નથી પડતો હોય છે. પણ
જે અત્યારના યંગસ્ટર્સને એવું છે કે ભાઈ મારે રોજનો બહારનો નાસ્તો કરવો છે, જેને હું નોર્મલ ગણું છું, તો એ બટ ઓબ્વિયસ છે, નડશે. એક મારા મિત્ર છે, ડૉક્ટર છે, એની ભત્રીજી મેડિકલ કોલેજમાં સ્ટુડન્ટ, એનું લગભગ હશે 20 વર્ષની દીકરી હશે, ઓપરેટ કર્યું અમે લાસ્ટ ફોલોઅપ છેલ્લા દિવસે જ્યારે હતું ને, બેટા બરોબર થઈ ગયું છે કે મસ્ત ચકાચક ગૂગલ ઉપર રિવ્યૂ આપી દેજે, આમ છે તેમ છે ફલાણું ટીનું. મને કે અંકલ હવે નોર્મલ ક્યારથી જમવાનું? એટલે મેં તું અત્યારે જે જમસ નહીં નોર્મલ, એ નોર્મલ છે, તું જે જમતી એ એમ નોર્મલ હતું, એટલે મારા દ્વારે આવવું પડ્યું તારે. એટલે પીપલ ડોન્ટ નો દેટ દે ડોન્ટ નો. લોકોને એ જ નથી ખબર કે એમને નથી ખબર કે મારે તો નોર્મલ ક્યારે જમવું. જ્યારે જે નોર્મલ છે એ ન જાણતા મળદ્વારની તકલીફ થાય છે, ત્યારે આપના દ્વાર ખખડાવવા પડે છે. ઓબ્વિયસલી. અચ્છા, એવા કોઈ બગડેલા કેસ આવે ખરા કે ક્યાંક પહેલા, કેમ કે પહેલો વિચાર આવવો એના માટે એનું નોલેજ હોવું જરૂરી છે. ક્યાંક બીજે જઈ અને ટ્રીટમેન્ટ કરાવી હોય તો એ કાં તો અડધી પડધી થઈ હોય, કાં પૂરી થઈ ગઈ હોય પણ એનું કોઈ રિઝલ્ટ ન મળ્યું હોય, એ ટાઈપના કોઈ કેસીસ આવે અને એને પછી કન્વિન્સ કેવી રીતે કરતા હોય છે? આ રીતના જે કેસ આવતા હોય ને એને કન્વિન્સ કરવા જ નથી પડતા, કારણ કે એ એટલું માર્કેટ સ્ટડી કરીને આવ્યા હોય છે કે એમને ખબર છે કે હવે અહીંયા જ જવાનું છે એમ. અને ઘણા કેસીસ આવે, ઘણા બધા કેસીસ આવતા હોય છે. એમાં મોટા ભાગે દર્દીની પોતાની સમજણનો અભાવ અને બેદરકારી કારણ રહેતું હોય છે. મોટા ભાગે કાઉન્સેલિંગ ક્યાંક ને ક્યાંક લેકિંગ હોય છે કે ડૉક્ટર જે સમજાયું છે આઈધર એ પ્રોપર વેથી કન્વે નથી થયું, અથવા એની દર્દીએ પોતે પોતાની કોઈક અલગ જ સમજણ ઊભી કરેલી છે એ પોસ્ટ ઓપરેટિવ ફેઝને ડીલ કરવા માટેની. એટલે આઈધર રિકરન્સી થતી હોય, એટલે ફરીથી થતું હોય છે, અને કાં પછી પ્રોપર વેથી ટ્રીટ નથી થયેલું હોતું. આખી વાતમાં પેશન્ટ ડૉક્ટર કન્વર્સેશન એ કેટલું જરૂરી, અને એમાં શું ખાસ ધ્યાન રાખતા હોય છે? હું એવું માનું છું કે એક ડૉક્ટરની પ્રેક્ટિસ જે છે ને એ આખી લાઈફ જે છે એ કન્વર્સેશન ઉપર ડિપેન્ડન્ટ છે. હાઉ યુ ડીલ વિથ યોર પેશન્ટ્સ. શાસ્ત્રમાં એને એવું કીધેલું છે કે તમે તમારા સંતાન જોડે કેમ વાત કરો છો એ રીતે દર્દી જોડે વાત કરો. એના ઘણા બધા એવા પ્રશ્નો છે જેમાં સામાજિક પ્રશ્નોથી લઈને વ્યક્તિગત પ્રશ્નો સુધી તમારે ડીલ કરવા પડતા હોય છે. એક 28-30 વર્ષની યુવાન સ્ત્રી આવી હોય છે તો એને એના સાસુના કારણે જે પ્રોબ્લેમ થતા હોય છે ને એના સોલ્યુશન પણ તમારે આપવા પડતા હોય છે, અથવા સાંત્વના આપવી પડતી હોય છે. એક યંગ છોકરો આવે છે કે જે 22 વર્ષનો છે, કે જે એના ફાધરની અપેક્ષા ઉપર ખરો ઉતરવા માટે મહેનત કરે છે, એના સોલ્યુશન પણ તમારે આપવા પડતા હોય છે. એક 55 વર્ષનો આધેડ પુરુષ જે રિટાયરમેન્ટ ઉપર છે, જેના દીકરો હજી સેટ નથી થયો, એની જે મનોસ્થિતિ છે એ પણ તમારે ડીલ કરવી પડતી હોય છે. તમે યાદ કરો એ સમયને કે એક ફેઝ એવો હતો સમાજનો કે જ્યારે દીકરા દીકરીના વ્યવિશાળ ડૉક્ટર અને શિક્ષક, ગામના ડૉક્ટર અને શિક્ષક નક્કી કરતા. કોઝ એની પાસે આ આખું ડિસ્કશન કોઈ વાત. એ એક સમય હતો આપણા સમાજનો. એટલે આપણે આ બધી વસ્તુ કેવી છે કે મેં તમને જેમ પહેલાં આગળ કહ્યું કે વી આર ગીવર્સ. આપણને ભગવાને નિમિત્ત બનાવ્યા છે આપવા માટે. મેક્સિમમ આપી શકીએ એટલું આપીએ. બાળકોએ આમ બાળકોએ નહીં પણ એના પેરેન્ટ્સે બાળકો માટે આમાં કંઈ ખાસ ધ્યાન રાખવા જેવું શું? ભયંકર. ઘણી વખત કેવા લોકો આવતા હોય છે. હમણાં જ ભુજના એક બહુ જ સારા પરિવારના એક બેન આવ્યા હતા અને પોતાના 3.5-4 વર્ષના બાળકને લઈને. બાળક જે છે એ લગભગ 4 થી 5 દિવસ લાગે એને ટોયલેટ પાસ કરતા. 3 થી 4 દિવસે ટોયલેટ પાસ કરવા જાય. જે કે પણ એમને દવાઓ કરાવી હતી, કરી હતી એમ, પણ
ધ થિંગ લેકિંગ વોઝ કે પ્રોપર કાઉન્સેલિંગ જ નહોતું થયું. એ બેન એના દીકરાને રોજ ચીઝ ને પનીર ખવડાવતા હતા પર ડે ડેલી. કેમ કે હેલ્ધી છે. એ સો કોલ્ડ હેલ્ધી છે. એક એવો કન્સેપ્ટ છે લોકોના મગજમાં કે તમે ચીઝ અને પનીર ખવડાવો છો તો ઘીને દૂધ ખવડાવવાની કોઈ જરૂર જ નથી. ચીઝ એન્ડ પનીર ઇઝ ઇક્વલ ટુ દૂધ અને ઘી. અચ્છા, હવે આ માન્યતા છે કે આ હકીકત છે? આ માન્યતા છે, અચ્છા, ડેફિનેટલી માન્યતા છે. એટલે બે રીતે કહી શકાય કે ઘી અને દૂધનું વિકલ્પ જ નથી કોઈ. ચીઝ અને પનીર જે છે એ તો દૂધના જે કીટ દ્રવ્યો જે કહી શકાય કે જેને દૂધને ફાડીને જે બનાવવામાં આવે છે એ છે. અને અત્યારે જે અવેલેબલ છે માર્કેટમાં, તમને એવું લાગે છે કે જે માત્રામાં ચીઝ ને પનીર વપરાય છે એટલા કચ્છી ભાષામાં કહીએ તો ચોપા છે? ચોપાઈ છે જ નહીં. જે એટલું દૂધ આપે ને એમાંથી આ બને દૂધના વપરાશ પછી. રાજકોટમાં હમણાં ફૂડ એન્ડ ડ્રગ બહુ જ સારું કામ કરી રહી છે. ખરેખર જો કોઈ કામ કરવા જેવું છે ને તો એ આ કામ છે. તમારી પર સિટી એક કેન્સર હોસ્પિટલ ઓછી થઈ જશે. ગવર્મેન્ટે સૌથી વધુ કંઈ કામ કરવા જેવું છે, ખાલી ગવર્મેન્ટ નહીં, સમાજે પોતે પણ બિલકુલ. સમાજે પોતે પણ જો કોઈ પર્ટિક્યુલર કામ કરવા જેવું છે તો એ આ કામ છે કે તમે ફાઇન્ડ આઉટ કરો તમારી આજુબાજુ કોણ આ પ્રકારનું અખાદ્ય પદાર્થમાંથી તમને જમાડે છે. જસ્ટ વેનિશ ઇટ. તમારા આવનારી પેઢીઓના ડીએનએ ફરી જવાના છે જો આને આ ચાલુ રહ્યું ને તો. આજથી તમારા ને મારા પિતાજી જ્યારે યંગ હતા ત્યારે જે લારી કે રેકડી ઉપર નાસ્તો મળતો ને એમાં ખરાબ તેલ વપરાતું, બસ. આનાથી વિશેષ કંઈ નહોતું. અત્યારે તો તમે શું ખાઓ છો ને તમને જ ખબર. ગુણવત્તા સાઈડમાં રહ્યું છે, ગુણવત્તા નથી હું કહેતો, તમને એ ખબર જ નથી. તમે જે સોસ અથવા જે ચટણી અથવા આંબલીની ચટણીના નામે જે દ્રવ્ય આપવામાં આવે છે એ ખરેખર કયા કેમિકલથી બન્યું છે એ તમને મને ખબર જ નથી. હા, એટલી આંબલી જ નથી ઉગતી યાર કે આટલી આંબલીની ચટણી બને. એટલે બહુ જ કોમન વસ્તુ છે, બહુ જ કોમન વસ્તુ છે. આર્ટિફિશિયલ કલર્સ, આર્ટિફિશિયલ સ્વાદની વસ્તુને વિથ રિયલ ટેસ્ટ કરીને પ્રેઝન્ટ કરવામાં આવતું હોય છે. મિથ કે ટ્રુથ જેવી વાત આવે ને ત્યારે થોડાક ક્વેશ્ચન્સ છે મારી પાસે, તો એક એવી રીતે આગળ વધીએ છીએ. ટ્રુથ છે કે મિથ એ જાણીએ કે ફક્ત મોટી ઉંમરના લોકોને જ પાઇલ્સ થાય છે. કમ્પ્લીટ મિથ. કોઈ પણ એજમાં? ડેફિનેટલી કોઈ પણ એજમાં. પાઇલ્સના ચરક સંહિતાના ચિકિત્સા સારનો અધ્યાય 14મો જે છે હર્ષ ચિકિત્સા, એનો પહેલો જ શ્લોક એવો છે કે હર્ષના બે પ્રકાર છે, સહજ ને કાલાંતર. સહજ એટલે કે જે જન્મતા વેત જે પાઇલ્સ તમને વારસામાં આવે છે એ આનુવંશિક. પહેલો જ શ્લોક. મહર્ષિ ચરકે તમારા આનો જવાબ વર્ષો પહેલા આપી દીધો. સેકન્ડ વન ઇઝ તીખું ખાવાથી પાઇલ્સ થાય છે. ટ્રુથ. માત્ર તીખું ખાવાથી પાઇલ્સ થાય? ના, ફોલ્સ. મિથ છે, એવું છે. ફિશર એટલે ફક્ત પીડાદાયક મળત્યાંગ? ટ્રુથ અને મિથ બંને. ફક્ત નથી. ઓકે, ફક્ત નથી. મેં ફક્ત શબ્દ એટલે જ એ યુઝ કર્યો કેમ કે ઘણા લોકોને એવું થતું એમ કે પીડાદાયક મળત્યાગ છે તો મે બી. હા, એટલે હવે આપણે લોકો સુધી આ બીમારીઓ અને આ વિષયને પહોંચાડવાનો એટલો પ્રયત્ન કર્યો છે કે લોકોને હવે એ ખબર પડવા માંડી છે. ભાઈ કારણ કે ઘણા આર્ટિકલ લખ્યા, ઘણા કેમ્પ કર્યા, રેડિયોમાં ઘણા ટોક આપ્યા, એટલે લોકો યુઝ ટુ થયા છે કે આની ચર્ચા કરાય, આનો પ્રશ્ન પૂછાય, મિત્રો સાથે પણ આની ચર્ચા કરી શકાય, ઘરમાં પણ ચર્ચા કરી શકાય. ફિશોલા હંમેશા કેન્સરમાં પરિવર્તિત થાય છે? ફોલ્સ, મિથ છે. ક્યાંક માઇન્ડમાં એ ફરતું હોય? ના, બીક હોય છે. ઘણા લોકો આવો પ્રશ્ન લઈને આવતા હોય છે પણ નહીં. સર્જરી પછી પાઇલ્સ પાછા નથી આવતા? કોણે કરી એના ઉપર છે. અચ્છા, ચોઇસ ઓફ ના પ્રોસિજર અને કેટલી કિનનેસથી પ્રોસિજર કરવામાં આવી છે
ઘણા લોકો ઓપીડી બેઝ પ્રોસિજર કરતા હોય છે, ઘણા લોકો કરે છે, લોકલ એનેસ્થેશિયામાં પ્રોસિજર કરતા હોય છે. યુ મસ્ટ હેવ અ સેફર હેન્ડ વિથ યુ. સ્પાઇનલ એનેસ્થેશિયામાં પ્રોસિજર થાય અથવા જનરલ એનેસ્થેશિયામાં પ્રોસિજર થાય એ બહુ જરૂરી છે. આપણા માટે જરૂરી છે કરતાં પણ પેશન્ટ માટે ખૂબ જ જરૂરી છે. બરાબર છે કે એનેસ્થેટિક નામનો એક બહુ જ હેન્ડસમ ગાય તમારી સાથે સપોર્ટમાં હોય એટલે ઘણી બધી વસ્તુઓ સાથે તમે બહુ જ ઇઝીલી ડીલ કરી શકો છો, બહુ જ ઇઝીલી ડીલ કરી શકો છો અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરી શકો છો. બીજું છે કે નંબર ઓફ પેશન્ટ્સ આપણે કે પર્ટિક્યુલરલી એક સબ્જેક્ટ સાથેના નંબર ઓફ પેશન્ટ કેટલા ડીલ કરીએ છીએ ને એનાથી પણ રિઝલ્ટમાં ઘણો ફરક પડે છે. મારા ફાધરનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ હતું જી. અને આઈ વોઝ ફાઇન્ડિંગ કે ક્યાં કરવું, અમદાવાદ કરવું, ભુજમાં કરવું, 2 વર્ષ પહેલાંની વાત છે. એટલે મારે ત્યાં મેક્સિમમ જે એનેસ્થેશિયામાં આવે છે સિનિયર ડૉક્ટર માધવ નાલેકર સર, જી, મેં એમને પૂછ્યું, મેં કીધું સાહેબ મને કે અમદાવાદ શું કામ જવું છે, ફર્સ્ટ ક્વેશ્ચન બસ. મારા કારણો આપ્યા, મને કે તો એ જે કારણો આપ્યા એ બધું ભુજમાં અવેલેબલ છે, ચલો હવે તમે તો નથી જવું. ભુજના મેં 3 ડૉક્ટરના નામ આપ્યા કે આ 3માંથી ક્યાં કરાય એમ. એમને મને સામે એવો જવાબ પ્રશ્ન પૂછ્યો કે તું કઈ રીતે ચૂઝ કરીશ કે ક્યાં જવાય. સાહેબ જે સૌથી વધુ કામ કરતું હોય તો બસ તો કાલે મને જવાબ આપજે. એટલે મેં ફાઇન્ડ આઉટ કર્યું. એટલે ઓબ્વિયસલી હમણાં જ જેમણે 5000 જોઈન્ટ રિપ્લેસમેન્ટ પૂરા કર્યા, ડૉક્ટર તુષાર વેગડ સર, એનું નામ માર્કેટમાંથી આવ્યું કે ભાઈ આમની પાસે કરાવાય એમ. એટલે સાહેબનો બહુ જ સિમ્પલ જવાબ હતો માધવ સરનો કે સર્જરી બધા સારી કરે છે, કોઈ ખરાબ નથી કરતું, નો બડી વોન્ટ કે એમનો પેશન્ટ ડિટોરિએટ થાય. પણ જેની પાસે વધારે પેશન્ટ છે ને એ કોમ્પ્લિકેશન સાથે વધારે ડીલ કરે છે, એ પેશન્ટ અને એના સગાના કન્વર્સેશન વધારે ડીલ કરે છે. એને પેશન્ટના પ્રોસિજર, પોસ્ટ પ્રોસિજર, પેશન્ટના માઇન્ડસેટ સાથે ડીલ કરવાની આવડત વધારે છે. એટલે એ વ્યક્તિ પાસે તમારે ઓપરેશન કરાવાય. દેન આઈ વેન્ટ ટુ ડૉક્ટર તુષાર વેગડ સર. માય ફાધર ઇઝ હેવિંગ ટ્રમેન્ડસ રિઝલ્ટ છે. બસ આમાં પણ એ જ છે કે કોની પાસે હુ ઇઝ ડીલિંગ ધ મોસ્ટ. દરેક એનોરેક્ટલ તકલીફ પાઇલ્સ હોય છે, ઘણી બધી છે, મિથ છે, ડેફિનેટલી મિથ છે, ડેફિનેટલી. ઘણા એવા બીમારીઓ છે, સ્કિનની રિલેટેડ તકલીફો પણ એવી છે, પેરિએનલ ફંગલ ઇન્ફેક્શન છે, કોન્ડેલોમા છે, આપણે વાત કરીએ એમ અલ્સરેટિવ કોલાઇટિસ છે, મેલિગ્નન્સી છે, ક્રોન્સ ડિઝીઝ છે, કે આ બધા ડિઝીઝ છે કે જે હું ટ્રીટમેન્ટ પણ નથી કરતો, રિફર કરતો હોઉં છું. અને પાઇલ્સ સિવાય પણ ફિસ્ચ્યુલા છે, ફિશર છે, પાઇલોન્ડિડલ સાઇનસ છે, જે આપણે બહુ જ સારી રીતે એને રિઝલ્ટ આપીએ છીએ. એટલે કમ્પ્લીટ મિથ છે. જ્યાં સુધી પીડા ન થાય ત્યાં સુધી બીમારી ગંભીર નથી હોતી. પ્રોલેપ્સ્ડ પાઇલ્સ હોય અને પર બ્લીડિંગ થતું હોય એટલે ટોયલેટ કરવા જાય પેશન્ટ, ત્યારે જાણે નળ ખોલ્યો હોય એટલું લોહી નીકળતું, જાણે નળ ખોલ્યો હોય એટલું લોહી નીકળતું હોય. પાઇલ્સ આખા બારે આવી જતા હોય, હિમોગ્લોબિન 5 ગ્રામ જેવું થઈ ગયું હોય, 4 ગ્રામ જેવું થઈ ગયું હોય, પીડાનો પ પણ નથી હોતો. મેં તમને સૌથી પહેલાં જ પ્રશ્નના જવાબમાં કીધું કે પાઇલ્સનું લક્ષણ પીડા નથી. જ્યારે એના સાથે એસોસિએટ ફિશર, થ્રોમ્બોસિસ, ફિસ્ચ્યુલા, બીજી કોઈ પણ વસ્તુ ચેનલાઇઝ થાય છે, એના સાથે બીમારી ઊભી થાય છે, ત્યારે પીડા ઉમેરાય છે. કબજિયાત જ પાઇલ્સ અને ફિશરનું એકમાત્ર કારણ છે, મુખ્ય કારણ કહી શકાય, એકમાત્ર નહીં. ઓપરેશન પછી વેગ ન રોકી શકાય? ન રોકવા જોઈએ કે ન રોકી શકાય? ન રોકી શકાય. ના ના, એવું જરાય નથી, એમ જરાય નથી. એ તો ક્યાંથી આવ્યું ચીજ ખબર નથી. હવે બહુ ઓછું માત્રામાં જવાબ આપવો પડે છે દર્દીઓને. બાકી એક સમય એવો હતો કે દરેક સાહેબ રિંગ નહીં કપાઈ જાય ને, ખંડાસનો કાબુ નહીં જતું રહે ને, આ પ્રશ્નનો જવાબ તમારે ઓલું કહેવાય ને કે નોટરી કરાવીને સહી સિક્કા કરાવવાના હોય ને, એ કક્ષાએ તમારે એને સાંત્વના આપવી પડે, એને એશ્યોરન્સ આપવું પડે કે ભાઈ આવું નહીં થાય. અને સાહેબ તમને નવાઈ લાગશે કે જ્યારે રિકરન્ટ ફિસ્ચ્યુલા કે બીજા કોઈ પણ ડિઝીઝના પેશન્ટ જે અન્ય જગ્યાએ સર્જરી કરાવીને આવતા હોય છે, એમાં પણ મેં આજ સુધી મારા 15 વર્ષના કેરિયરમાં એક પેશન્ટ નથી જોયું કે જેની સંડાસી રિંગ એ કક્ષાએ બગડેલી હોય કે સંડાસનો કાબુ જતો રહે. આ વારસામાં ક્યાંથી મિથ આવ્યું છે અને બધા
જે પ્રશ્ન આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા એના ફાધરના ઓપરેશન વખતે ભાઈએ પૂછ્યું હોય, એના દીકરાના ઓપરેશન વખતે એ આવતા ત્યારે ફરીથી જ પ્રશ્ન પૂછતા હોય. એવું થશે. સાહેબ, એની ગંભીરતા પણ એટલી છે. ભલે કદાચ એ જ્યાંથી પણ આ પ્રશ્ન આવ્યો અને હજી ચાલી રહ્યો છે, પણ પરિસ્થિતિ કેવી સર્જાય જો આ રીતનું થાય કે તમે એને કાબુ નથી કરી શકતા? બહુ ખરાબ, બહુ ખરાબ. કારણ કે સ્પિન્ક્ટર મસલ્સનું હોલ્ડિંગ જે છે ને એ જ બહુ મહત્વનું છે. એક છીંક ખાવાથી પણ ટોયલેટ નીકળી જાય ને આવું બનતું હોય છે. પણ ભગવાનની દયાથી આપણા દ્વારા કોઈને કાંઈ નથી થયું અને મારે ત્યાં કોઈ દિવસ કોઈ કોમ્પ્લિકેશન કે કોઈ ડૉક્ટર વિશેની ચર્ચા પણ આ પ્રકારની નથી કરવી પડી હોતી. બહુ આમ મહત્વનો પ્રશ્ન એના પર આવે કે પ્રેગ્નન્સીમાં ઓપરેશન કરાવી શકાય? ના, ન કરાવી શકાય. એમાં ખાસ કરીને 3rd ટ્રાઇમેસ્ટર હોય, જ્યારે છેલ્લા 3 મહિના હોય ત્યારે તો ક્રુશિયલ હોય છે બહુ. હા, પણ એટલું ખરું કે પાઇલ્સ અથવા ફિસ્ચ્યુલા અથવા એપ્સેસની કન્ડિશન એવી હોય કે જેમાં તમે એ 9 મહિનાનો ફેઝ પૂરો કરી શકો એમ જ નથી. એવા ઘણા પેશન્ટ્સ છે કે જેમાં અમે ગાયનિક હોસ્પિટલમાં આ બાજુ સી સેક્શન કરે, સિઝેરિયન સેક્શન કરે, બાળકને લઈ લે અને દેન આફ્ટર આપણે એ જ ઓટી ટેબલ ઉપર એ જ એનેસ્થેશિયામાં આપણે પાઇલ્સ અથવા ફિસ્ચ્યુલા કે એપ્સેસ કે ઓપરેટ કર્યા હોય બાળકને પછી. યસ, પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી નહીં જ. એમાં સામે બીજી વાત એ પણ હું કહીશ કે જ્યારે એટલે પ્રેગ્નન્સી ઇઝ વન ઓફ ધ કોઝ. જી જી. પણ જ્યારે તમને ખબર જ છે કે યુ આર પ્લાનિંગ ફોર અ બેબી, તમે કન્સીવ કરવાના છો, યુ આર ઓલરેડી સફરિંગ ફ્રોમ પાઇલ્સ, તો તમે જ્યારે હરસથી પીડાવત છો તો પહેલાં એને ડીલ કરી નાખો ને. યુ જસ્ટ એને એના જોડેની જે કંઈ પણ પ્રોસિજર છે, જે કંઈ પણ ટ્રીટમેન્ટ છે એ પૂરી કરી અને યુ ગો ફોર ધ મોસ્ટ બ્લોસમ ફેઝ ઓફ યોર લાઈફ. એક્ઝેક્ટ. તો પછી એ જે 9 મહિના છે એને તમે માણી શકશો. ડિલિવરી પછી ક્યારે આ કરી શકાય જો કદાચ ઓપરેટ કરાવવાનું? ઓન ધ વેરી ફર્સ્ટ ડે પણ કરી શકાય અને બાળક ફીડિંગ કરે છે ત્યાં સુધી જો ન કરીએ તો વધારે સારું. હા, 2 જવાબ આપી શકાય. એ કોઈ અસર કરે? આમ અસર કરવા કરતાં પણ પોસ્ટ ઓપરેટિવ જે કંઈ પણ કમ્પેરેટિવલી જે ફિમેલને રેસ્ટ લેવો પડતો હોય, મેડિકેશન છે, એ ક્યાંક ને ક્યાંક બાળકના રૂટીન્સને ડિસ્ટર્બ કરતું હોય, માત્ર એટલું જ. ઓકે. પણ જો બીમારીની ગંભીરતા જેટલી છે અને તકલીફ જ એટલી છે તો ઓન ધ મેં તમને જેમ કીધું એમ કે ભાઈ ડિલિવરી સાથે પણ ઓપરેશન કરી. પેલા પ્રશ્નના જવાબમાં તમે કીધું કે ભાઈ પાઇલ્સ પાછા આવે કે નહીં, તો તમે કીધું કે કોણ કરે છે એનો ઉપર. હાઉ ટુ ચૂઝ અ ડૉક્ટર? આમ તો ઘણા બધા માધ્યમ છે કે જેમાં તમને ખ્યાલ આવી જાય. એક તો માર્કેટમાં જે સૌથી વધુ બોલાતું નામ હોય, જેના ઉપર તમે સૌથી વધુ શ્રદ્ધા અને વિશ્વાસ મૂકી શકો, એ કયા પ્રકારના ડૉક્ટર્સ પ્રોસિજર્સ કે ડીલ કરતા હોય છે પાઇલ્સ માટેની. તો જે આપણે પરંપરાગત જોતા આવ્યા છે કે MS જનરલ સર્જન છે, વર્ષોથી આપણે ડીલ કરતા હોય છે અને બહુ જ સારું કામ કરતા હોય છે. જે BMS ડૉક્ટર્સ છે, આયુર્વેદના ડૉક્ટર્સ, જે લોકોએ પાઇલ્સ ફિશર ફિસ્ચ્યુલા માટેનો સ્પેશિયલ કોર્સ કરેલો છે એ. થર્ડ ઇઝ કે BMS કર્યા પછી, જેમ MBBS કર્યા પછી MS જનરલ સર્જરી થાય છે એમ BMS કર્યા પછી MS સર્જરી શલ્યતંત્રમાં થતી હોય છે, એ ડૉક્ટર પાસે. આમાંથી જે કંઈ પણ ડૉક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લ્યો છો એને કેટલા પેશન્ટ્સ સાથે ડીલ કરવાની ટેવ છે અને એના સાથે બીજા કોઈ બીમારીઓ સાથે ડીલ કરે છે કે નથી કરતા, એનાથી તમને જવાબ મળી જશે. જ્યારે કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કામ કરનારા ડૉક્ટર છે કે જે રોજ આ જ વિષય સાથે કામ કરે છે, સ્વાભાવિક છે કે એની ડેપ્થ કમ્પેરેટિવલી વધારે રહેવાની છે. બટ યસ છે, ધીસ ઇઝ હાઉ યુ કેન ચૂઝ. હા, ડેફિનેટલી. અને ઘણા બધા ઓપ્શન્સ છે, ઘણા બધા ઓપ્શન. હા, એટલું આપણે ટાળીએ કે જે લોકો તમારી ફિઝિકલ એક્ઝામિનેશન જ નથી કરતા, તપાસ જ નથી કરતા, તમે આપેલા જે લક્ષણોના વ્યાખ્યાન છે, મને આમ થાય છે, મને આમ થાય, મને આમ થાય, લક્ષણોના વ્યાખ્યાન જ કહેવાય. જ્યાં સુધી તમે તપાસ નથી કરતા ત્યાં સુધી બીમારી સુધી તમે નથી જ પહોંચી શકવાના. જેમ મેં
જસ્ટ આ ગઈકાલની જે મેં તમને ગઈકાલની વાત કરી રત્નાલની 20 વર્ષની દીકરી, સ્વાભાવિક છે કે હું જો એની તપાસ નથી કરતો તો હું એને દવા લખી આપવાનો છું અને હું એની બીમારીમાં વધારો કરવાનો છું. ડેફિનેટ વસ્તુ છે. એટલે જે તપાસ નથી કરતા એટલીસ્ટ એની પાસે તો દવા ન જ લ્યો અથવા ટ્રીટમેન્ટ ના જ કરાવો. પેલું અમે જ્યારે નાના હતા અને ક્યાંય જવાનું થતું તો એવું કહેતા કે આ જે ડૉક્ટર છે ને એ જોઈને તમને કહી દે કે ભાઈ તમને આ પ્રોબ્લેમ છે. હવે એવું સમજાય છે કે તપાસ કર્યા પછી કીધેલી પ્રોબ્લેમ અને એની સારવાર એ બધું અસરકારક રહેતી. ડેફિનેટલી. કેમ કે જોઈને તો ઘણીવાર એવું બને કે કોઈ કંઈક છુપાવતું હોય, કંઈક અલગ રીતે જીવતું હોય, કંઈક અલગ દેખાડતું હોય, અને જો બધાને સરખું ટ્રીટ કરવામાં આવે છે તો બધાને એનું પ્રોપર રિઝલ્ટ ન મળી શકે. અમુક લોકો કે અમુક દર્દીઓ સાથે ટ્રીટમેન્ટના ડીલિંગમાં ન જવું એ પણ એક સારા તબીબની નિશાની છે કે મારી પાસે આવ્યો છે તો મારો પેશન્ટ છે એ ન જ હોવું જોઈએ. ન જ હોવું. તમારા પહેલા કંઈક આવીને જતા રહ્યા બાપ, તમારે પછી કંઈક આવીને જતા રહ્યા, મારું અહીંયા કંઈ છે જ નહીં. એવું છે. વાહ, બહુ મોટી વાત આવે. આમાં કશું છે જ નહીં. બસ તમે નિમિત્ત છો. તમને ભગવાને માત્ર આ સમય મર્યાદામાં આટલા ભાગ પૂરતા નિમિત્ત બનાવ્યા છે. નિમિત્ત બનાવ્યા છે. ભોજરા એક બહુ જ મોટા સર્જન જોડે કન્વર્સેશનમાં વાત થતી હતી, તો રિટાયર થઈ ગયા છે. એક સમયે કચ્છમાં દબદબો અને બહુ મસ્ત વાત કરી કે મારા હાથમાં 10,000 સર્જરી લખી છે ને બોસ, તો 10,000 થશે, 10,000 એક નહીં થાય. હું 2 વર્ષમાં કરી નાખીશ તો 2 વર્ષમાં થશે ને મારું એક્સિડન્ટ થઈ જશે. જો આખી જિંદગી મારે લખવાની હશે તો હું 80 વર્ષ સુધી કરતો હોઈશ. જો 50મા વર્ષે પૂરી થવાની હશે તો 50મા વર્ષે મને વૈરાગ્ય આવી જશે અને હું બીજું કંઈક કરતો હોઈશ. બહુ જ સિમ્પલ છે. આપણે લાઈફને કોમ્પ્લિકેટેડ બનાવી નાખીએ છીએ. ખરેખર જીવન સરળ છે. કશું જ નથી. મારું મૂકી દેવું પડે. કેમ કે આમ જોઈએ તો જન્મ થયો ત્યારથી કરી અને સમજવા થયા કે સેટલ થયા ત્યાર સુધી આપણે હંમેશા લીધું જ છે સમાજ પાસે. તો એક ટાઈમ એવું પણ આવવો જોઈએ કે હવે આપવાની ભાવના એ જાગવી જોઈએ. એનો કોઈ સમય નથી આવતો. એ સતત એક પ્રવાહ છે. એ તમારા ડીએનએમાં આવેલી એક થોટ પ્રોસેસ તમને સતત એક કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં કાં જોડાવે છે અથવા તમને એનાથી દૂર રાખે છે. એમાં એટલું ખરું કે તમે આજુબાજુનું કયું વાતાવરણ ચૂઝ કરો છો, કેવા મિત્રો સાથે તમે ડીલ કરો છો, કયા પ્રકારના લોકો સાથે તમે સતત બેઠક રાખો છો, એનાથી ફરક પડે છે. પણ એ સંસ્કારો અંદર હોય છે. એ હવે યુ કેન નોટ ન્યૂટન રીતે એવું છે. જે તમે કરી શકો છો એ તમે જ કરી શકો, જે તમે નથી કરી શકતા ત્યાં તમારે જવાનું જ નથી. એવું છે. બાળપણથી એજ્યુકેશનમાં પણ અનેક અપ એન્ડ ડાઉન્સ આને હશે, લાઈફના થોડા ચેન્જીસ હશે. એ દરમિયાનમાં ક્યાંય પણ માઇન્ડમાં આ લાઈન અથવા અત્યારે આપ જે જગ્યાએ છો એ હતું ક્યાંય માઇન્ડમાં? હું નાનો હતો ને ત્યારે મારા ઘરની એક્ઝેક્ટ સામે ડૉક્ટર કમલેશ વેગડ સાહેબ રહે. કમલેશ વેગડ સાહેબને તમે અત્યારે જોશો ને તો 70 વર્ષની ઉંમરે પણ એ ટોલ ડાર્ક હેન્ડસમ જોરદાર લાગે. આવું છે. મારા મગજમાં ત્યારથી હતું બનાય તો સર્જન બનાય ભાઈ, આપણે રૂપાળા લાગીએ. આ 5મા 6ઠાથી મારા મગજમાં ચાલતું. આ વાક્ય પણ બહુ ગમ્યું. બને તો સર્જન બને આપણે રૂપાળા. 100%. તમે એક વખત વેગડ સાહેબને જોશો એટલે તમને હું આપને જોઈ રહ્યો છું. એટલે ત્યારથી એક એવું હતું કે, અને એ ફેઝ પણ એવો હતો ત્યારે પેમેન્ટમાં ડૉક્ટર નહોતું બનાતું ગુજરાતમાં. રૂપિયા આપીને ડૉક્ટર નહોતું બનાતું. આ એ સમયની વાત કરું છું કે જ્યારે તમારે માર્ક્સ લેવા પડતા. એવું છે. એટલે ત્યારે એવું હતું કે, અને કુદરતની મહેર છે કે મિત્રો એવા બહુ સારા મળ્યા. અમારું 11th-12th સાયન્સનું જે ગ્રુપ હતું એમાં 8 વાણિયા હતા. અને એમની મહેર છે આપણા ઉપર, એ મિત્રતાની મહેર છે. ઘણો ફરક છે એનાથી. મિત્રતા આપણે લાઈફમાં અનેક જગ્યાએ હેલ્પફુલ કરતા એવું કે આઈધર માર્ગદર્શક રહી છે ઓર અને હજી સાથે ચાલી રહી છે.
જૂનામાં જૂના મિત્રો ક્યાર સુધીના અત્યાર સુધી કોન્ટેક્ટમાં છે? બાળપણના ઘણા જ મિત્રો, વીડીઆઈ સ્કૂલની કાળી ચડી પહેરતા ત્યારના મિત્રો પણ ડેઈલી મળવાવાળા છે, ડેઈલી. અને એ એવા મિત્રો કે જે ક્યારે સાહેબ કે નથી બોલાવતા. એ ડેપ્થ થઈ મિત્રતાની કે યુ કેન ડિસ્કસ એની ડેમ થિંગ. તમે કંઈ પણ ચર્ચા કરી શકો, કોઈ પણ ચર્ચા કરી શકો વિધાઉટ હેઝિટેશન, જજ કર્યા વગર. હા, જજ કર્યા વગર. આ કેટલું મહત્વનું. આ એકચ્યુઅલી આ લોકો ચર્ચા કરતા હોય કે તમે પહેલો જ શ્લોક કીધો, જી, સમદોષ સમાજની સમધાતો મલક્રિય પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધીયતે. આ જે સ્વસ્થ મનની વાત કરીને એ મિત્રતા વગર શક્ય જ નથી. ક્યાં વાત હે. ડિપ્રેશનનો ડ પણ ના આવે જો તમારી પાસે સારા અને સાચા મિત્રો હોય, જે માર્ગદર્શક હોય, જેને ખબર છે કે મારે ભાઈ ક્યારે બનવાનું છે, જેને ખબર છે કે મારે બાપ ક્યારે બનવાનું છે, જેને ખબર છે કે મારે ગાળો ક્યારે દેવાની છે, જેને ખબર છે કે મારે અકારણ ક્યારે ઊભા રહેવાનું છે, જેને ખબર છે કે મારે સકારણ ક્યારે જતું રહેવાનું છે. ક્યાં વાત. એટલે એ મિત્રો જ મહત્વના છે. જ્યારે સાથની જરૂર હોય ત્યારે સલાહ ના આપે. હા, એવા સલાહ નહીં પણ સહકાર આપે. સલાહ નહીં પણ સહકાર આપે. આ વાત મેં એટલા માટે લીધી કે રોગની, દુઃખની, એના નિદાનની, સારવારની એ બધી વાતો આપણે કરી. હવે એની સાથે સાથે જ્યારે સમાજની વાત, હવે આપણે ધીમે ધીમે જ્યારે અંત તરફ વધી રહ્યા છીએ આ વાતમાં, ત્યારે એક હજી મુદ્દો હજી આપનો વણસ્પર્શ્યો છે જેને મારે અત્યારે વાત કરવી છે, દેટ ઇઝ સ્પોર્ટ્સ. ખેલકૂદમાં હંમેશાથી આપ? જબરજસ્ત. મને યાદ નથી ટિલ 10th સ્ટાન્ડ સુધી મને યાદ નથી કે કોઈ સાંજ મારી એવી હોય કે જેમાં હું ક્રિકેટ ના રમ્યો. 10મા બોર્ડની એક્ઝામ આવી ત્યારે મારી કોલોનીમાંથી અમે 13 જણા એક સાથે 10મા બોર્ડની એક્ઝામ આવી, અને આઈ વોઝ ધ હાઈએસ્ટ માર્ક ટેકર એ અમારા 13માંથી. અને હું સાંજે અમારો જે ગલીનો ખૂણો હોય ત્યાં ઊભો અને સાલા બધા વાંચતા હોય અને હું જ વાંચતો ના હોય એમ. મને નવાઈ લાગે, શા માટે ઊભા? રમવા માટે. મને એવું હતું, મને એ કક્ષાનું સ્પોર્ટ્સ માટેનો લગાવ એવો હતો કે યાર મારા પપ્પા સાંજે ઓફિસથી આવે છે પછી કેમ કાંઈ રમતા નહીં હોય, કેમ ક્રિકેટ નહીં રમતા હોય. એટલે એ ફેઝને દૂર થતાં સાંજના સ્પોર્ટ્સના ફેઝને દૂર થતાં પ્રેક્ટિસમાં સેટ થવું પડ્યું. એટલે તમારા માઇન્ડમાં તો સાંજ તો રમવા માટે જોઈએ, સાંજ રમવા માટે જોઈએ છે. અત્યારે પણ 2012થી મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ છે અમારું જ્યુબિલી ગ્રાઉન્ડમાં. એન નંબર ઓફ પીપલ, અલગ અલગ સમાજના દરેક લેવલ, દરેક કક્ષાના, દરેક પ્રકારના લોકો એમાં છે, દરેક પ્રકારના. પોલીસ ડિપાર્ટમેન્ટથી લઈ, પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો પણ છે અને ક્રિમિનલ પણ છે, એક સાથે રમવા જોડી. ડૉક્ટર પણ છે, દર્દી પણ છે, માનસિક દર્દી પણ છે. પણ એ જે સવારની અદ્ભુત, એ જે સવાર જાય છે છેલ્લા 15 વર્ષથી, બહુ મોટો રોલ યાર, બહુ જ મોટો રોલ ઘડતરમાં. મિત્રો, સ્પોર્ટ્સ ભયંકર રોલ છે. એટલે એ જે સાંજવાળી જે આપની વાત હતી કે સાંજ તો એનું ખાલી સમય બદલાઈ ગયો, હવે સવારે થઈ ગયો. સાંજે કામ કરવું પડશે, કરવું પડશે, કામ કરવું પડશે, એવું છે. સમાજની વાત તરફ જઈએ અને પછી એને અંત તરફ લઈએ કે એક મસ્ત મજાનું વિઝન આપ્યું છે કે 30,000+ દર્દીઓની સફળ સારવાર કર્યા બાદ એક મસ્ત થોટ આપને જે આવેલો છે કે ભાઈ ભાઈસ ફ્રી કચ્છ, એના માટેના આપના પ્રયત્નો અને અત્યારે એનું વિઝન શું છે? માઇલ્સ ફ્રી કચ્છ આમ એક ફ્લુકમાં આવેલું ટાઇટલ છે. અને 2012ની આજુબાજુ મેં માંડવીમાં મસ્કા ગામ છે, એન્કરવાલા જનરલ હોસ્પિટલ, સર્વસેવા સંઘ દ્વારા સંચાલિત ત્યાં એક દવાખાનું. ત્યારે જે આપણા માનનીય મંત્રી શ્રી હતા તારાચંદભાઈ છેડા હયાત હતા ત્યારે ત્યાં મેં વિઝિટ ચાલુ કરી. અને સાહેબનું એવું વિઝન હતું કે ભાઈ અહીંયાના જે દર્દી હોય એ દર્દીઓને તમારે રાહત ભાવે પ્રોસિજર ને ટ્રીટમેન્ટ કરી આપવાની.
એટલે એ અમે પ્રોસેસ ચાલુ હતી અમારી કે એ વર્ષો શરૂઆતનો ફેઝ હા શરૂઆતનો ફેઝ અને શરૂઆતથી ત્યાં હું હજી આજના દિવસે પણ અમે અમારી દર મહિનાની એક વિઝિટ ત્યાં બાકી છે એવું છે. એટલે એ સમયગાળામાં જે તારાચંદભાઈનું વિઝન એવું હતું કે ભાઈ કોઈ પણ દર્દી જે છે એ ટ્રીટમેન્ટથી વંચિત ન રહી જાય, એટલે તમે અડધા ભાવે ટ્રીટમેન્ટ કરો એમ એટ દેટ ટાઈમ. અને ડાક્ટર તમારી પાસે કાંઈ ખૂટે તો આવીને લઈ જાજો. એમની બહુ સિમ્પલ ને એઝ સિમ્પલ એઝ દેટ, એ બહુ બ્લન્ટલી બહુ આ છે એમ. એટલે એ ટેવ ત્યારથી પડી ગઈ. ને એક કોવિડ પછીનો સમય આવ્યો કે જ્યારે સ્વામિનારાયણ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો અને એમાં બહુ જ મોટો મેડિકલ કેમ્પ એમને કર્યા, બહુ જ મોટો મેડિકલ કેમ્પ. ઓલરેડી આપણે આ પ્રોસેસમાં હતા ત્યારે એક ટેગ પણ અપાઈ ગયું પાઇલ્સ ફ્રી કચ્છ, પણ એ લેવલના ડેપ્થ સાથેનું કામ આપણે ત્યાં સુધી સમાજ માટે હજી નહોતું કર્યું. કેમ્પ્સને બધું કરતા પણ એક મર્યાદામાં કરતા, એક મર્યાદામાં થઈ શકતા. દ્વિશતાબ્દી મહોત્સવમાં એક બહુ જ સારી ઘટના એ બની કે એક એવું વિઝન સામે આવ્યું કે સમાજનો એક એવો વર્ગ છે કે જેને સમાજને કંઈક આપવું છે, જેના પાસે આર્થિક બળ ઘણું છે. સમાજનો એક એવો વર્ગ છે કે જે સામાન્ય પ્રવાહમાં સીધી રીતે બધી વસ્તુ પ્રાપ્ત નથી કરી શકતો. આ દેવાવાળો વર્ગ છે કે જેને આરોગ્ય માટે કંઈક આપવું છે. એની પાસેથી સ્વામિનારાયણ મંદિરે એ ફંડ લીધું અને દર્દીઓને આપ્યું. માધ્યમ બનાવ્યા ડૉક્ટર્સને પોતાના જે ચાર્જિસ છે એમાં એ લોકોએ કહ્યું કે ભાઈ તમે આમાં શું ઓછું કરી શકશો. બિલકુલ ભુજના જેટલા ડૉક્ટર જોડાણા હતા એ બધાએ પોતાના ચાર્જિસ એમાં મિનિમાઇઝ કરી નાખ્યા હતા. દર્દીઓને ફ્રી સેવા મળી વિધાઉટ એની પાય, એક પણ રૂપિયો ચૂકવ્યા વગર. એટલે ત્યાંથી આપણને એ કન્સેપ્ટ મગજમાં આવ્યો કે જો આપણે પાઇલ્સ ફ્રી કચ્છ વિઝન સાથે આગળ વધવું હશે તો આપણે લોકો સુધી પહોંચવું પડશે. અત્યારે 2 થી 3 દાતાઓ એવા પણ છે કે જેને આપણે જેટલા દર્દીઓ એમના ડોનેશન હેઠળ ટ્રીટ કરીએ છીએ એની પાઇપ એના ટ્રીટમેન્ટ શેડ્યુલથી લઈને બધો જ ફાઇલ પહોંચાડીએ છીએ. એ લોકોને સરફેસ ઉપર નથી આવવું ભાઈ અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ, અમારે તમે એક માધ્યમ છો, પણ આ કામ થઈ રહ્યું છે. ભવિષ્યમાં પણ હું લોકોને અપીલ કરીશ કે અમે માત્ર નિમિત્ત છીએ અને માધ્યમ છીએ. લોકો ઘણા જ પ્રકારની બીમારીઓથી પીડાઈ રહ્યા છે. હરસમસા બગંદર એમાંની એક બીમારી છે જ કે જેમાં લોકો પોતાની વાતને કહી શકતા નથી. અમે એ માધ્યમ છીએ કે જેને લોકોની ન માત્ર વાત સાંભળીએ છીએ પણ એની પીડા પણ હરીએ છીએ. તો જો કોઈને આ જે પાઇલ્સ ફ્રી કચ્છ અમે કેમ્પેઇન ચાલુ કર્યું છે કે જેમાં સમાજના મોટાભાગના લોકોને અમે આવરી લઈ શકીએ, તો એમાં આપ પણ આપનું ડોનેશન આપી શકો છો. ને ઈશ્વરે જે આપણને મનુષ્ય બનાવ્યા છે એનું હેતુ સિદ્ધ થાય, કરુણા જે છે આપણો ભાવ એ સિદ્ધ થાય, લોકો સુધી પહોંચી શકાય. ખરું કોઈનું દુઃખ દર્દ દૂર કરવું, એ સમયમાં એની સાથે રહેવું, એ ખરો સેવા યજ્ઞ. અને એની આ આહુતિ લેખે લાગે. કેમ કે પેલું છે ને એમ કે દીધું હોય તો દેતો જાજે છે, મળ્યું છે. અને મળ્યું આપણે કંઈ જ નથી કરતા. ડૉક્ટર સાહેબ વાળી જ વાતને જો આગળ લઈએ ને તો નિમિત્ત છીએ. હવે નિમિત્ત છીએ કેવી રીતે કે આપણને જે મળવાનું છે ને એમાં પણ ઘણા લોકો નિમિત્ત બન્યા છે. તો આપણે ત્યાં અહીંયા જ્યાં સુધી પહોંચ્યા છીએ એ બધા નું યોગદાન અને બધું રહ્યું છે એને આપણે સમાજ કહીએ. અને હવે જ્યારે એક જગ્યાએ પહોંચી ગયા છીએ તો સમાજ માટે શું કરી શકાય એના એક સરસ મજાના વિચારમાં ઘણા બધા લોકો જોડાય. જે પીડા છે જેને અત્યાર સુધી છુપાવતા, કહેતા, શરમાતા, આજની આ બધી વાતચીત પછી આપણા સુધી એ પહોંચ્યું હશે અને એ બહુ ક્લિયર થઈ ગયું હશે કે આ કોઈ એવી વાત નથી જે છુપાવવી જોઈએ અથવા તો શરમાવવું જોઈએ. આના માટે જેટલા જલ્દી આના માટેની સારવાર આપણે શરૂ કરીએ એટલું જલ્દી આમાંથી છૂટી શકાય છે. તો આજની આ વાતચીતનો જે હેતુ છે એ આ રીતનો જ છે. અને છેલ્લે જે આપણા માટે ખાસ લખવાનો પ્રયત્ન કર્યો છે આપની હોબીને ધ્યાનમાં લઈને કે
આપને આવડતી રમતોમાંથી આપની પ્રિય રમત ક્રિકેટની જેમ લક્ષ્યને ધ્યાનમાં રાખી રમતમાં જરૂરી બદલાવોની સાથે રન રેટ પર નજર રાખતા તમામ પ્રેશરની વચ્ચે 2011ની 2 એપ્રિલના વાનખેડેમાં ધોનીએ મારેલા એ વિનિંગ સિક્સરની જેમ ક્યાં વાત. આપ આપના પાઇલ્સ ફ્રી કચ્છના અભિયાનમાં સફળ થાવ એવી શુભેચ્છા સાથે ડૉક્ટર મેહુલસિંહ આજની અતિ ઉપયોગી માહિતી અમારા બધા સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.